ગુડ મોર્નિંગ એવરીવન. આપણે એકાદ 2 મિનિટ રાહ એટલા માટે જોઈએ કે કેટલાક લોકો આવી જાય તો વી કેન ફાઇનલી બિગિન ધ સેશન. બટ એનીવે વિલ બિગિન ધ સેશન સ્ટ્રેટ અવે. રાઈટ, લેટ ધ લેટ કમર્સ કમ લેટ. ચલો ફાઇન. સો આઈ બી શેરિંગ ધ સ્ક્રીન ફર્સ્ટ. એન્ડ યસ, ગુડ મોર્નિંગ એવરીવન, ગુડ મોર્નિંગ. રાઈટ. અને આજથી આપણે આપણી એક નવી જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છીએ. રાઈટ, ધીસ ઇઝ બીન જસ્ટ because of you કે there has been a felt need કે ભાઈ આ એક કમ્પોનન્ટ થોડો ઇગ્નોર્ડ છે. અને ઓવરઓલ ઇન્ટ્રોડક્ટરી જે વાત કરી એમાં મેં તમને ક્લેરિટી આપી હતી કે ભાઈ ઘણા એરિયામાં તમને ઇંગ્લિશ હેલ્પ કરી શકે એમ છે. રાઈટ. થોડો ઘણો મારો ઇશ્યુ કદાચ કનેક્ટિવિટીનો રહે, મે બી નહીં રહે, બટ ઇફ એટ ઓલ સ્ટેઝ સો મને વચ્ચેથી તમે લોકો ઇન્ટરપ્ટ કરીને કહેજો કે ઇશ્યુ છે થોડો કનેક્ટિવિટીનો, વિલ ટ્રાય ટુ રેક્ટિફાઈ. Actually, I am not at home. I am traveling, and still I thought કે all of a sudden travel was planned. Still, anyway, the sessions at least has to go on, right? તો મારે જ્યાં પણ થશે, at least for next 10 days around, I will be on tour and still will be conducting the sessions. ચલો, એનીવે વિલ બિગિન વિથ ધ ફર્સ્ટ કોન્સેપ્ટ. તો મેં તમને જે રીતે વાત કરી કે આપણે બે કમ્પોનન્ટમાં સ્ટડી કરશું. રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ ધીસ ઇઝ ધી એનાલિસિસ, જેમાંથી અમુક કમ્પોનન્ટ છે જેને આપણે ઓવરઓલ ટોપિકમાં આ રીતે જોઈ શકીએ. નાઉ વી હેવ ડિવાઇડેડ કે બે ટાઈપના કમ્પોનન્ટ છે. એક કમ્પોનન્ટ છે જેને કહી શકીએ આપણે ફેક્ચ્યુઅલ, કે જેમાં યાદ રાખવાનું છે. બરાબર. અહીંયા રોજ પાંચ 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 કરીને 5, 10, 15 વસ્તુ કરીશું આપણે, મેક્સિમમ 10 થી 15 વસ્તુ, કારણ કે એટલી જ મગજમાં યાદ રહે. રાઈટ. અને બાકીના ટાઈમમાં, એટલે આના માટે આપણે પહેલા 5 ટોપિક લઈશું. ફોર એક્ઝામ્પલ આજે આપણે ચાલુ કરવાના છીએ 5 ઇડિયમથી અને 5 ફ્રેઝલ વર્બથી. રાઈટ. દરેક સેશનમાં આમાંથી વારાફરતી 2, 5, 5 કમ્પોનન્ટ આવતા જશે. સો ઓટોમેટિકલી બાય ધી ટાઈમ વિલ બી કમ્પ્લીટિંગ અવર થિંગ્સ. તો આપણી જોડે એટલીસ્ટ દરેકની અંદર 50 થી 100 જેટલા મોસ્ટ વેલ્યુએબલ કમ્પોનન્ટ હશે. અને એની મદદથી ફેક્ચ્યુઅલ યાદ રહેશે, કારણ કે એક જ દિવસે આપણે બધું ખાવા જઈએ, બરાબર, ચા બનાવી હોય અને ચામાં બધું એકસાથે, અગેન મારું પેઇન્ટિંગ બહુ મહાન છે, તો ધારો કે આ ચા છે, તો ચામાં એક જ સાથે આખા અઠવાડિયાની ખાંડ ના નખાય. રાઈટ. ઇટ હેઝ ટુ બી એડેડ એઝ પર ડેઈલી રિક્વાયરમેન્ટ. સો આપણે રોજ થોડું કરીશું. સો સેશન આજે પહેલી વાર મેથોડોલોજી સમજાવું છું, નેક્સ્ટ ઓનવર્ડ્સ આપણે કરીશું. સો ડેઈલી આજે ડે 1 પર આજે સમજાવું છું. આપણે ડેઈલી આટલું એક સ્ટાર્ટિંગ કરશું, એકથી એન્ડ કરશું, અને વચ્ચેનું અરાઉન્ડ 45 to 50 મિનિટનું જે કન્ટેન્ટ છે, બરાબર, રફલી એ આપણે કોન્સેપ્ચ્યુઅલ પોર્શનથી ચાલુ કરશું. કોન્સેપ્ચ્યુઅલ પોર્શનમાં આપણે આજે ટેન્સીસથી ચાલુ કરશું, અને ટેન્સીસ આપણે બધા માટે અવેલેબલ કરાવીશું. ઠીક છે. તો એના પછીના જે કમ્પોનન્ટ છે, ફોર એક્ઝામ્પલ એક્ઝિક્યુટિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, આર્ટિકલ્સ, ડિટર્મિનન્ટ્સ, પ્રોપોઝિશન્સ, કનેક્ટિવ્સ, સફિક્સ, પ્રિફિક્સ, સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન્સ, આ બધા કમ્પોનન્ટ આપણે ઇવેન્ચ્યુઅલી સિક્વન્શિયલી કરતા જઈશું. ઠીક છે. સો પહેલા આપણે ઇડિયમ્સ કમ્પોનન્ટમાં ચાલુ કરીએ. મેં તમને જે અગેન કીધું હતું કે તમે એક નોટ, પેન, પેપર જોડે રાખજો. રાઈટ. કે જેથી હું તમને જે પણ ડેટા કહું, યુ કેન કીપ રાઇટિંગ ઇટ. રાઈટ. તો પહેલેથી આપણે ચાલુ કરશું આજે ઇડિયોમ્સ. બરાબર. ઇડિયોમ્સ એટલે શું કહેવાય આપણે ગુજરાતીમાં? અગેન સી, મેં તમને કીધું તું હું કોઈ રાઇટર તો છું નહીં, તો આઈ વિલ બી પ્રિફરિંગ સ્ટાન્ડર્ડ બુક્સ. અને ધ બુક્સ આઈ વિલ બી પ્રિફરિંગ આર એટલીસ્ટ 4 બુક હું પ્રિફર કરી રહ્યો છું. પહેલી અક્ષર પબ્લિકેશનની છે, મેઇન્સ માટેની છે એ. પછી રેન એન્ડ માર્ટિનની હાઈસ્કૂલ ઇંગ્લિશ ગ્રામર, બરાબર, એ છે. થર્ડ book which I'm referring is Objective English by લગભગ એસપી બક્ષી છે. અત્યારે એકચ્યુઅલીમાં જો બુક નથી, પણ એમાંથી મેં કન્ટેન્ટ લીધેલું છે. સો એસપી બક્ષી છે. જનરલી યુપીએસસી માટે પણ જે કમ્પલસરી સબ્જેક્ટ હોય છે એના માટે એક સારી બુક કહેવાય છે. અને ફોર્થ બુક ઇઝ ઇન્ટરમીડિયેટ ઇંગ્લિશ ગ્રામર બાય રેમન્ડ મર્ફી. ઠીક છે. અને આના સિવાય મને જ્યારે જરૂર પડે છે તો હું લિબર્ટીની બુક પણ મેઇન્સ માટેની રેફર કરું છું. ઠીક છે. સો આટલું મેં મારા માટે નહોતું તૈયાર કર્યું, બટ વિલ બી રેફરિંગ ફ્રોમ ઓલ ધીસ 5 કમ્પોનન્ટ્સ. ઠીક છે. તો તમને જે 4 to 5 સોર્સિસમાંથી મેટર મળે છે, ટ્રસ્ટ મી, ઇટ વિલ બી મોસ્ટ ઓથેન્ટિક એન્ડ યુ કેન જસ્ટ રિલાય ઓન ધેટ. ઠીક છે. તો ચલો આપણે પહેલા રૂઢિપ્રયોગથી ચાલુ કરીએ. પહેલા આપણે રૂઢિપ્રયોગથી સમજવાનું ચાલુ કરીએ. ચલો, પહેલો રૂઢિપ્રયોગ તમે લખી શકો. હું તમને એક વાક્ય, આપણે એક રૂઢિપ્રયોગ લઈશું, પછી એનો વાક્યમાં ઉપયોગ કરીશું, એનો મિનિંગ સમજાવીશ, અને કેટલીક તમને નેસેસરી એડવાઇસીસ આપતું જઈશ. ચલો. ટુ ડ્રો અ બ્લેન્ક. ટુ ડ્રો
અ બ્લેન્ક. કોઈને ખબર છે આનો મિનિંગ? અગેન આપણે ઇન્ટરેક્શન કરતા રહીશું. સો ઇફ સમબડી નોઝ જસ્ટ મને કહી શકો ટુ ડ્રો અ બ્લેન્ક. બ્લેન્ક એટલે ખાલી, અને ખાલી વસ્તુને ઉઠાવવા. અગેન હું તમને શું કરીશ, હું તમને શીખવાડતો જઈશ કે ઇવન તમને નથી ખબર ને તો પણ લોજિકલી તમે કઈ રીતે ગેસ કરીને સાચું લઈ શકો. ટુ ડ્રો અ બ્લેન્ક. બ્લેન્ક એટલે ખાલી, અને ખાલીને ડ્રો એટલે મે બી વિથડ્રોવાની વાત કરતા હોય કંઈક લાગે છે. તો એવું હોય કે ભાઈ બ્લેન્ક ચેક છે, એમાં જેમાં લખ્યું જ નથી, બેંક એકાઉન્ટમાં રૂપિયા જ નથી ને એને ઉઠાવવા જાવ તો કઈ મળે? કઈ ના મળે. સો અલ્ટિમેટલી શું થાય? ફેલિયર મળે. તો બેઝિકલી આનો મિનિંગ થાય છે ટુ ફેલ. સમજાય છે? સો પહેલો ઇડિયમ્સ કે જેને કહીએ આપણે ગુજરાતીમાં રૂઢિપ્રયોગો, જે આજે આપણે 5 કરીશું. બરાબર, તો પહેલાનો મતલબ શું છે? ટુ ડ્રો અ બ્લેન્ક, કે જેનો મતલબ થાય ટુ ફેલ. ફોર એક્ઝામ્પલ ભાષાંતરમાં જયારે તમને વાત કરી હતી, બરાબર, તો ભાષાંતરમાં પણ શું લોજિક હોય છે કે ભાઈ આપણે અર્થાનુવાદ કરવાનો છે. બરાબર, ટુ ડ્રો અ બેંક એટલે કોરો ચેક લઈને વટાવવા જવો એવું નહીં કરવાનું. બરાબર, નિષ્ફળ જવું ગુજરાતી કરવું હોય તો શું થાય? નિષ્ફળ જવું. ટુ ડ્રો બ્લેન્ક. અને એનો ઉપયોગ શું થયો કે ફોર એક્ઝામ્પલ ઘણા લોકો લાઈફમાં ફેલ જાય, ઘણા લોકો જોબમાં ફેલ જાય. બરાબર, તો તમે એવું કહી શકો કે ઇટ ઇઝ ઓકે ટુ ડ્રો બ્લેન્ક ઇન અ લાઈફ વન્સ ઇન અ વાઇલ. ઠીક છે? ઇટ ઇઝ ઓકે ટુ ડ્રો બ્લેન્ક ઇન અ લાઈફ, ઇન ધ લાઈફ વન્સ ઇન અ વાઇલ. કે ઘણી વાર એવું બી થાય કે જિંદગીમાં કોઈક વાર ફેલ બી થવું પડે, પણ એમાં કઈ દુનિયા લૂંટાઈ નથી જતી. બરાબર, તો યુ નીડ નોટ ટુ એન્ડ યોર લાઈફ ઓર ટેક એની સ્ટુપિડ નોનસેન્સ ડિસિઝન. ઠીક છે? તો પહેલો રૂઢિપ્રયોગ જેને હા, આના ફાયદા ક્યાં થશે? ગુજરાતી ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશ ટુ ગુજરાતી, એટલે 15 દુ 30 માર્કનો જે કમ્પોનન્ટ છે, ગુજરાતીમાં 15, ઇંગ્લિશમાં 15, એમાં કામમાં આવશે. ડાયરેક્ટલી ઓફકોર્સ આનો મિનિંગ મેચ ફોલોઈંગ્સમાં પૂછે છે. બરાબર, અને ઓવરઓલ તમે આપણે હવે છીએ તો એક સેકન્ડ આપણે એનું વેઇટેજ જોઈ લઈએ. બરાબર, કે કેટલા માર્કના ઇડિયમ્સ પૂછે છે. જો ઇડિયમ્સ ને પૂછવાના, ઇડિયમ્સ હિયર દે આર. જુઓ, અરાઉન્ડ 1 થી 2 સવાલ દરેક એક્ઝામમાં હોય છે. ઠીક છે? આ જે કમ્પોનન્ટ છે ને ઇડિયમ્સ, આનું વેઇટેજ તમે જુઓ તો દરેક એક્ઝામમાં 1 થી 2 પૂછાયેલા છે. તો આપણે રોજ થોડું થોડું એટલા માટે કરવું છે. ઠીક છે? તો પહેલો હતો ટુ ડ્રો બ્લેન્ક, એટલે ફેલ જવું, નથી વાંધો નથી. પછી ઘણી વાર કેવું થાય કે કોઈ આપણી વાતો સાંભળે નહીં. બરાબર, તો સાંભળે નહીં એટલે અવગણના કરી એવી કહેવાય. સાંભળતો જ નથી તું, એટલે સાંભળતો નથી એટલે કાન નથી એવો મતલબ નથી થયો. ઠીક છે? જો આપણે કહીએ કે કોઈ સાંભળતો નથી, અવગણના કરે છે, તો એના માટે ઇંગ્લિશમાં એક રૂઢિપ્રયોગ છે, એને કહેવાય ટર્ન અ ડેફ. DEAF, ઇયર. એટલે બેરો કાન દેવો એવો મતલબ ના થાય. ઠીક છે? ટુ ટર્ન અ ડેફ ઇયર એટલે ટર્ન એટલે ચાલુ કરો કે એક્ટિવેટ કરો. ડેફ ઇયર એવો કામ કે જે કોઈ કામનો નથી. મતલબ આનો મતલબ શું થયો? અવગણના કરવી, ધ્યાન ન આપવું. બરાબર, ઇગ્નોર કરી મારવું. હા, આઈ ડોન્ટ વેલ્યુ યુ. ઠીક છે? એટલે આમાં તમે શું કરી શકો કે ઘણી વાર ધેર આર સમ પીપલ who always turn a deaf ear on your any advice. અથવા તો ઘણી વાર આપણે આ ચાઇલ્ડ હોઈએ અને આપણા પિતાશ્રી કે માતાશ્રી આપણને કોઈ સાચી વાત આપે ત્યારે આપણે શું કરીએ? વી ટર્ન અ ડેફ ઇયર. ઠીક છે? સો દેટ ઇઝ અવર સેકન્ડ ઇડિયમ ઓફ ધ ડે. ઠીક છે? ચલો, થર્ડ ઇડિયમ. બરાબર, હા. હવે ઘણી વાર શું થાય ખબર છે? કે ઘણી વાર છે ને તમારે કોઈને ધોઈલો કાઢવો પડે. ઠીક છે? ઘણી વાર તમારે લોકોને ખકડાવવા પડે. ફોર એક્ઝામ્પલ, તમે ઓફિસર બનશો, તમારે કોઈને ખકડો આપવો પડશે, ઠપકો આપવો પડશે, તો તમે શું કહેશો? ટેક ટુ અ ટાસ્ક. ટેક ટુ અ ટાસ્ક એટલે ટાસ્ક એટલે હાથમાં લેવું. ઉભો રહે, ઉભો રહે, તું હાથમાં આવે તને જોઈ લઉં છું. ઠીક છે? તો ટેક ટુ અ ટાસ્ક ઓર ટેકન ટુ અ ટાસ્ક. ઠીક છે? ટેક ટુ અ ટાસ્ક નો મતલબ શું થયો? ટુ સ્કોલ્ડ ઓર ધમકાવવું, ખખડાવવું, ઠપકો આપવો. ઠીક છે? મતલબ કોઈ ડિસિપ્લિન, ફોર એક્ઝામ્પલ તમે એવું કહી શકો કે અપોન ફેલિંગ ઇન ધી એક્ઝામિનેશન, બરાબર, મધર ટુક ધ સન ટુ ધી ટાસ્ક. ઠીક છે? ટુક સન ટુ ધી ટાસ્ક એટલે છોકરો ફેલ ગયો એટલે માતાશ્રીએ એમને ધોઈ નાખ્યા. ઠીક છે? સો દેટ વોઝ ધી થર્ડ વન. ટેક ટુ અ ટાસ્ક એટલે ધોઈ કાઢવું. ઠીક છે? ચલો, ફોર્થ વન. ઘણી વાર કેવું હોય કે આપણે લાઈફમાં અચીવ કરવું હોય પણ થતું ના હોય. બરાબર, પણ જેને થઈ જાય ને, જેમ કે ફોર એક્ઝામ્પલ મારા કેસમાં, હું અત્યાર સુધી ટ્રાય કરતો તો સફળતા નથી મળતી, પણ જેવી સફળતા મળી જાય ને, બરાબર, એટલે લોકો આપણી વાતો સાંભળવા માંડે. મે બી ફોર એક્ઝામ્પલ, આઈ વોઝ અ પ્રોફેસર ફોર 7.5 years.
બરાબર MBA માં I would have given the similar advices. The irony was nobody listened to me. All of a sudden when I clear, wow, people listens to me. તો ઠીક છે, fine, it's a way of life, but still સિદ્ધિ પ્રાપ્ત કરવી, ઠીક છે, સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે આપણે શું કહીએ, મેક ધ માર્ક, મેક ધ માર્ક, બરાબર, મેક ધી માર્ક. એટલે તમે જ્યારે કોઈ વસ્તુને અચીવ કરો ને એટલે તમે કહી દો કે આ લેન્ડમાર્ક બનાવ્યો, ઠીક છે, અહીંયા this milestone, for example, whenever I run, તો I have a software, અને સોફ્ટવેર જે ફોનમાં હોય વોચનું, એ મને આવી રીતે બતાવે કે ઓહો તમે આટલા કિલોમીટર દોડી લીધું ને આટલા ફાસ્ટેસ્ટ ટાઈમમાં દોડ્યું. તો વટ આઈ શું, મેક અ માર્ક. મેક અ માર્ક નો મતલબ શું થાય, સિદ્ધિ પ્રાપ્ત કરવી, સફળતા મેળવવી, સમથિંગ, ઠીક છે. તો ધીસ ઇઝ યોર ફોર્થ વર્ડ, મેક અ માર્ક. એટલે હું એવું કહીશ કે when I finally made the mark, people begin to listen to me, ઠીક છે. મેં સફળતા પ્રાપ્ત કરી ત્યારે લોકોએ મારી વાતોને સાંભળવાનું શરૂ કર્યું, બાકી ત્યાં સુધી તો લોકો ઇગ્નોર જ મારતા હતા, ઠીક છે. સો ધેટ વોઝ ધેટ. અને ચલો હવે પાંચમી વસ્તુ જોઈએ. ચલો પાંચમી વસ્તુ શું કહે છે, પાંચમો વર્ડ છે આપણો કે ઘણી વાર કેવું થાય કે તમે કોઈનાથી કંટાળી જાઓ કે યાર બહુ થવા, આ વ્યક્તિ બહુ લોડ આપે છે, બરાબર, તો એનાથી શું કહેવાય, ટુ ગેટ રીડ ઓફ, ઠીક છે, ટુ ગેટ રીડ ઓફ એટલે છુટકારો મેળવો, કે હે બા, હે મા માતાજી જે દયા કે ને, હે મા માતાજી કે હે ભગવાન હવે અમને છોડો, આપણે નથી કહેતા, સો છુટકારો આપો, બરાબર. ઘણી વાર લોકો લાઈફમાં કંટાળી જાય તો શું કે આઈ વિલ ડુ એનીથિંગ ટુ ગેટ રીડ ઓફ યુ. તમે ઘણી વાર એટલા કે કોઈ આપણને એવું ટોર્ચર કરતું હોય તો આપણને ઘણી વાર એમ કહી દે કે ભાઈ આઈ ડુ એનીથિંગ ટુ ગેટ રીડ ઓફ યુ. ભાઈ કે ઠીક છે યાર, તું બહુ લોડ આપે છે, બરાબર, પણ હું કઈ બી કરીશ, પણ હવે મારે તાર જોડે રહેવું નથી, ઠીક છે. સો ધીસ આર ધી 5 idioms which we are doing, બરાબર, for the day. ડન. ચલો હવે આપણે આપણા મેઇન કમ્પોનન્ટને ચાલુ કરીએ, રાઈટ. સો લેટ અસ બિગિન. ચલો, અને આપણે આપણી પેન લઈ લઈએ, ભૂરી પેન. યસ, ભૂરી પેન ક્યાં ગઈ, આ રહી, સાયન. ચલો, હા, મેલ ફિમેલમાં બહુ, હા, ફિમેલને બહુ બધા કલર દેખાય, મેલને તો બધું સિમ્પલ 3-4 શેડમાં દુનિયા પતી જાય. ચલો એનીવે, tenses, right, the most important component, most valuable component, in fact the only component કે જે સરખો નહીં હોય ને, તો ના તો તમારી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સાચી થશે, બરાબર, એટલે કે જેને નેરેશન કહેવાય, ના તો તમારા વોઇસ સારા થશે, બરાબર. અને અપાર્ટ ફ્રોમ ધેટ તમે એનું વેઇટેજ જુઓ, આ તો છે જ, હા તો છે જ, પણ એનાથી વધારે તમે ટેન્સીસ નો કમ્પોનન્ટ જુઓ તો અરાઉન્ડ 1-2 થી ચાલુ કરીને 3 માર્ક્સ સુધી તમને સ્ટ્રેટ માર્ક્સ તમને અહીંયાથી મળે છે. ઇફ યુ આર ગુડ વિથ ટેન્સીસ તો તમને શું થશે, સીધે સીધા 1, 2 કે 3 માર્કનો ફાયદો થઈ જશે, ઠીક છે. અને બહુ ઈઝી હોય છે. તો આનું જો હું પર્ટિક્યુલર ખાલી ટેન્સીસ નું ઇમ્પોર્ટન્ટ આપું તો 1, 2 કે 3 માર્કનું વેટેજ એટલીસ્ટ હિસ્ટોરિકલી પ્રેક્ટિકલ રિસન્ટ યર્સમાં જુઓ તો 2 થી 3 માર્કના ડાયરેક્ટ સવાલ આવશે, એટલે 2-3 માર્ક અહીંયા મળી ગયા. each and every answer જો ટેન્સીસ વાય ખોટો છે, ફોર એક્ઝામ્પલ તમને છે રિપોર્ટ રાઇટિંગ છે, રાઈટ, રિપોર્ટ રાઇટિંગમાં કેવું હોય કે કોઈ ઘટના થઈ ગઈ છે અને તમારે એનો હિસ્ટોરિકલ એકાઉન્ટ આપવાનું છે, કાં તો તમે એસે છે અને એસેમાં તમે ઇન્ટ્રોડક્શનમાં કોઈ સ્ટોરી લખો છો, તો સ્ટોરી સાદા વર્તમાન કાળમાં બી લખાય, બરાબર, પ્રેઝન્ટ ટેન્સમાં બી લખાય, પાસ્ટ ટેન્સમાં બી લખાય, જનરલી પાસ્ટ ટેન્સમાં લખાય. કોઈ એન્શિયન્ટ વન્સ અપોન અ ટાઈમ કરીને તમારે કોઈ એનેક્ડોટ આપવું છે તો એ કન્ડિશનમાં બી તમે કરી શકો. હવે તમે વિચારો તમારી સ્ટોરી બહુ સરસ હોય અને તમારો ગ્રામર ઠેકાણા વગરનું હોય ને, એમાં બી પહેલો કમ્પોનન્ટ જે દેખાય કે એક વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં હોય, બીજું પાસ્ટ ટેન્સમાં જતું રહે, ત્રીજું પાછું પ્રેઝન્ટ ટેન્સમાં આવે, તો ઇટ ક્રિએટ્સ પ્રોબ્લેમ્સ, રાઈટ. સો મોસ્ટ બેઝિક, મોસ્ટ એલિમેન્ટરી કમ્પોનન્ટ. અને આઈ વિલ બિગિન વિથ એન એઝમ્પશન કે આપણી જોડે એકદમ મિનિમલ નોલેજ છે, રાઈટ. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું, વિલ બિગિન વિથ કે ભાઈ એક્ઝેક્ટલી મિનિમલ સેન્સમાં તમારે જો ટેન્સ કરવું હોય તો કયા કયા કમ્પોનન્ટ પર તમારે ધ્યાન આપવું જોઈએ, બરાબર. બહુ બેઝિક થી કરીશું અને ધીમે ધીમે આપણે આગળ વધતા રહીશું, ઠીક છે. ચલો, તો પહેલો કમ્પોનન્ટ ટેન્સીસ. બેઝિકલી ટેન્સીસ કોઈ પણ સેન્ટેન્સ છે ને તો એમાં ટેન્સને ઓળખવા માટેનો ઇઝીએસ્ટ રસ્તો શું છે કે ભાઈ તમે પૂછો કે કયા ટાઈમની તમે વાત કરો છો, બરાબર. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ટેકિંગ અ સેશન રાઈટ નાઉ, તો આઈ એમ ટેકિંગ, રાઈટ, તો આમાં ચલો આ વર્બ છે, આઈ એમ ટેકિંગ અ સેશન રાઈટ નાઉ, તો આઈ એમ ટેકિંગ એટલે ધીસ ડિનોટ્સ કે હું વર્તમાન કાળની વાત કરું છું, પ્રેઝન્ટની વાત કરું છું. તો વોટ ડઝ
ટાઈમ ફ્રેમ જ્યારે તમારા સેન્ટેન્સમાં તમે જુઓ તો એ તમને જે કમ્પોનન્ટનો આઈડિયા આપશે ને વિચ વિલ બી ટેન્સ. હવે ટેન્સ ને તમે બેઝિકલી ત્રણમાં વાત કરી શકો કે સિમ્પલ ભાઈ આજે હું છું અહીંયા રાઈટ ઇફ આઈ એમ સ્ટેન્ડિંગ ટુડે રાઈટ વોટ એવર ડીડ બિફોર ટુડે ઇઝ અ મેટર ઓફ પાસ. અગેન આ બધું બહુ એલિમેન્ટરી છે, કશું નથી, પણ અહીંયાથી થોડું આગળ જઈશું તો સિસ્ટમેટિકલી દરેક કમ્પોનન્ટને સમજીશું. કારણ કે ક્યાંક હું માનું છું ને કે કોઈ કોન્સેપ્ચ્યુઅલ એરર છે જેને લીધે આપણું ગ્રામર ખોટું પડે છે. બાકી જો ગુજરાતીમાં તમે બોલવા જાઓ અને મારું નામ છે કુણાલ, હું છું રહું અહીં, એવું જો નથી થતું તો ઇંગ્લિશમાં પણ ના જ થાય. મતલબ કે સમવેર ડાઉન ધી લાઈન અન્ડરસ્ટેન્ડિંગની કોઈ એરર છે, એટલીસ્ટ એવું હું માનું છું. આગળની વાતો ફ્યુચર, પાછળની વાતો પાસ્ટ. પણ હવે જે વસ્તુ અલગ પડે છે કે દરેક ટેન્સની અંદર આપણને 4 સબટાઈપ જોવા મળશે. ઠીક છે, તો એકમાં હશે સિમ્પલ, તો મતલબ પ્રેઝન્ટ ટેન્સ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે, બરાબર, સાદો વર્તમાન કાળ, બરાબર. પછી એને જઈશું કન્ટિન્યુઅસ ટેન્સ કે જેમાં કોઈ એક્ટિવિટી ચાલુ છે ને એને ડિનોટ કરવા માટેનું છે. પછી છે જેને કહીએ આપણે પરફેક્ટ ટેન્સ કે જેને કહીએ આપણે પૂર્ણ વર્તમાન કાળ, જો વર્તમાન હોય તો પૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ ભૂતકાળ. ઠીક છે, અને ચોથું આવે છે પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળ, ભૂતકાળ જે હોય. ઠીક છે, તો બેઝિકલી કોઈ પણ ટાઈપના ટેન્સને આપણે વચ્ચે લઈ લઈશું અને એના પછી આપણે ચારેય કમ્પોનન્ટ એને આપણે વન બાય વન સ્ટડી કરવાનું ચાલુ કરીશું. ઠીક છે, સો ધીસ ઇઝ સમથિંગ કે જેને આપણે સમજવાનું ચાલુ કરીએ. ડન, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, તો હવે આપણે પહેલું ટેન્સ લઈએ છીએ જેનું નામ છે પ્રેઝન્ટ ટેન્સ. હંમેશા અહીંયાથી ચાલુ કરે, પહેલા અહીંયા જવાનું, પછી પહેલા પાસ્ટમાં જઈને થોડું શીખવાનું. વન્સ યુ નો વોટ યુ આર ડુઈંગ, ધેન તમને પાસ્ટમાં શું થયું હતું આ બંનેનું એડિશન કરીને ફ્યુચર ટાસ્ક તમે ડિવાઈડ કરી શકો છો. ધીસ વિલ બી ધી વે વી વિલ સ્ટડી ફર્સ્ટ ધી પ્રેઝન્ટ. ચલો, ધેન પછી આપણે જઈશું પાસ્ટને સમજવા, એટલે ચારેય ટાઈપ પહેલા પ્રેઝન્ટને સમજીશું રાઈટ સબસિક્વન્ટ સેશન્સમાં, કે આજે જ્યારે બી જેટલું થાય એટલું. ઠીક છે, ધેન વિલ ગો ટુ ધી પાસ્ટ વન કે પાસ્ટમાં કયું બિહેવિયર છે, કઈ કન્ડિશનમાં ક્યાં ક્યારે કેમ વપરાય, બરાબર. અને અલ્ટિમેટલી વિલ જમ્પ ઇનટુ ધી ફ્યુચર. ઠીક છે, સો ધીસ વિલ બી ધ વે ઓફ પ્રોગ્રેસ. આપણે આ રીતે કંઈક સ્ટાર્ટ કરીએ. ચલો, તો પ્રેઝન્ટ ટેન્સ થી ચાલુ કરો. અગેન આમાં અગેન પ્રેઝન્ટ ઇટસેલ્ફ, પ્રેઝન્ટના બહુ બધા મિનિંગ થાય. હા, બાય ધ વે એક તમે કામ કરજો, ફોનમાં એક ફ્રી એપ્લિકેશન છે વર્ડ વેબ. વર્લ્ડ વેબ નહીં, વર્ડ વેબ કરીને ફ્રી એપ છે. બેઝિકલી આ ડિક્શનરી છે, બરાબર. આ ડિક્શનરી છે, બહુ જ સરસ ડિક્શનરી છે. અને જેટલા લોકો અત્યાર સુધી ઇંગ્લિશ ટુ ગુજરાતી ડિક્શનરીઓ વાપરે છે ને બેટા, પહેલા તો તમે આ પ્રેક્ટિસ છોડી દો. કેમ? કારણ કે આનાથી શું થાય છે ખબર છે? ફોર એક્ઝામ્પલ હું તમને પૂછું હેલો હાવ આર યુ, તો તમે જ્યારે તમે ઇંગ્લિશમાં વાક્ય સાંભળ્યું, પછી એનું ગુજરાતીમાં અનુવાદ કર્યું, પછી ગુજરાતીમાં આન્સર બનાવ્યો, પછી તમે રિસ્પોન્ડ કર્યો, આટલી વારમાં લેગ લાગે, બરાબર. ને આપણે કઈ i8 કે એપલની અમન ચિપ તો છીએ નહીં, સમજાય છે? તો આપણામાં એટલું ફાસ્ટ પ્રોસેસિંગ તો છે નહીં. ધીસ વિલ કોઝ ડીલે, અને ડીલે એટલે આપણે ઇંગ્લિશમાં બોલવા જઈએ કાં તો આન્સર આપવા જઈએ એટલે શું આવે છે? સમજવામાં એરર, બોલવામાં એરર, લખવામાં એરર. કેમ? કારણ કે આપણે બધી વસ્તુ ભાષાંતરમાં કરીએ. પેલા ઇંગ્લિશનું જે બી કન્ટેન્ટ હોય પાછું ગુજરાતીમાં લઈ જવાનું, ગુજરાતીમાં આન્સર બનાવવાનો, પછી પાછું ઇંગ્લિશમાં લઈ જવાનું, અને પછી લખવા જઈએ પેલા તો ભાષાંતરની એરર, પછી વળી પાછું અહીંયાથી ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરો એટલે ભાષાંતર આપણે ઓલરેડી અમેઝિંગ હોય, ભાષાંતરની એરર કરીએ, ટ્રાન્સલેશનની એરર કરીએ, મિનિંગની એરર કરીએ, અને છેલ્લે આ વચ્ચે આવે બચારું ગ્રામર બીકમ્સ ધી વિક્ટિમ. ઠીક છે, સો easiest way to improve your grammar and vocabulary is very simple. આઈ કેપ નાખી દો, કોઈ પણ વર્ડ તમને નથી આવડતો ખાલી અંદર સર્ચ કરો. ઠીક છે, તમે તમારા ડિવાઇસમાં એને સર્ચ કરો અને તમને એનું સીધું મળી જશે. ઠીક છે, ચલો એક ડેમોન્સ્ટ્રેશન બતાવી દઉં, બીકોઝ મારો ફોન પણ અત્યારે કનેક્ટેડ જ છે. તો તમને જસ્ટ એપ બતાવી દઉં. રાઈટ, આઈ સ્ટોપ શેરિંગ માય સ્ક્રીન હિયર એન્ડ આઈ શેર માય અનધર સ્ક્રીન. રાઈટ, કે જ્યાં હું તમને એ કમ્પોનન્ટ બતાવી દઉં કે જેથી તમને એક જોવા જેવી એપ છે અને વાપરતા તમને થોડું શીખવાડી દઉં. સી ધીસ વિલ બી વેરી એલિમેન્ટરી, બટ વોટ આઈ બિલીવ ઇઝ કે આવી નાની એલિમેન્ટરી વસ્તુઓ જે છે ને એ તમે એકવાર પ્રોપર કરી લો ને તો યુ ટેન્ડ ટુ ડુ ગ્રેટ થિંગ્સ. ઠીક છે, ઓકે. ચલો, મારી સ્ક્રીન તમને દેખાતી હશે હવે, બરાબર. હવે આપણે હોમ સ્ક્રીન પર જઈએ અને આપણે એક એપ્લિકેશન લખીએ વિચ ઇઝ વર્ડ વેબ. ઠીક છે, આવી એપ આવશે. ચલો, તમે એમાં લખો. ફોર એક્ઝામ્પલ તમે વર્ડ સર્ચ કરી લો છો ઇગ્નોરન્સ. ચાલો, તો ઇગ્નોરન્સ તમે ટાઈપ કરો, સર્ચ કરો,
એટલે તમે જુઓ ઇગ્નોરન્સ ના તમને મિનિંગ આપશે. હવે જો અહીંયા ફાયદો શું થયો ખબર છે, તમે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ શીખો છો. તો જયારે ગુજરાતીમાં તમને કોઈ સવાલ પૂછે તો ગુજરાતીમાંથી સવાલને કોઈ બીજી ભાષામાં ભાષાંતર કરીને જવાબ આપો છો? ના, તમે શું કરો છો, એ વસ્તુને એક્ઝેક્ટલી ગુજરાતીમાં જ વિચારીને જવાબ આપો છો કે ભાઈ ઇંગ્લિશને સમજવાનો બેસ્ટ રસ્તો શું છે? ઇગ્નોરન્સ. બરાબર, એટલે સોરી ઇગ્નોરન્સ નહીં, બેસ્ટ રસ્તો શું છે કે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ તમે સ્ટડી કરવાનું રાખી શકો. ઠીક છે? આર યુ ગેટિંગ ધીસ? સો વેરી સિમ્પલ, વેરી ઇઝી થિંગ. ફોર એક્ઝામ્પલ, હવે આમાંથી મને નોલેજ નો મિનિંગ નથી ખબર, તો નોલેજ પર ક્લિક કરો. બરાબર, નોલેજ પર ક્લિક કરો એટલે હવે જો મને બધો મિનિંગ બતાવે છે. રાઈટ, કે નોલેજ ઇઝ વોટ. હવે નોલેજની કોઈ દિવસ ડેફિનેશન લખવાની આવે તો આપણને ના આવડે, પણ જુઓ અહીંયા, ધ સાયકોલોજીકલ રિઝલ્ટ ઓફ અ પરસેપ્શન એન્ડ લર્નિંગ એન્ડ રીઝનિંગ. સાયકોલોજીકલ રિઝલ્ટ ઓફ પરસેપ્શન, લર્નિંગ એન્ડ રીઝનિંગ. ઓકે, હવે એનો મિનિંગ થાય, એનો જો સિનોનિમસ વર્ડ આવ્યો, સમાનાર્થી વિરુદ્ધાર્થી આવી ગયા, તો એનો મતલબ થાય કોગ્નિશન. હવે કોગ્નિશન ની બાજુમાં એક નવો વર્ડ છે જે તમને નથી ખબર, તો કે નોએસિસ. તો તમે નોએસિસ પર ક્લિક કરો અને નોએસિસમાં પહોંચી ગયા. ઠીક છે? તો તમે જુઓ આ રીતે તમે એક સાથે બહુ બધા વર્ડ્સને જોડે જોડે શીખી શકો, સમજી શકો અને આગળ વધી શકો. ઠીક છે? અહીંયા બહુ બધા મિનિંગ છે. એવરીથિંગ ધેટ ઇઝ નોન ઇઝ ઓલ્સો કોલ્ડ નોલેજ. બરાબર, ઓર ધી કરંટ સ્ટેટસ ઓફ નોલેજ. ઘણી વાર કેવું હોય કે આપણને એક જ શબ્દના બહુ બધા મિનિંગ ખબર હોવા જોઈએ, તો જ આપણું એક લર્નિંગ પ્રોપર અને કમ્પ્લીટ બને. ઠીક છે? સો એનીવે ધીસ વોઝ જસ્ટ ધી શેરિંગ ઓફ માય સ્ક્રીન. અને હવે આપણે પાછા સેશનમાં આવી જઈએ. રાઈટ, ચલો તો I'll share back my laptop screen again. ઠીક છે? તો જે વસ્તુ કહું છું એટલીસ્ટ આઈ કેન ડેમોન્સ્ટ્રેટ, જ્યાં બી થતું હશે એ હું તમને કરીને કરાવી દઈશ. ચાલો, દેખાય છે સ્ક્રીન પછી આવી ગઈ આપણી? જસ્ટ અ સેકન્ડ, યા હિયર વી હેવ ડન. ચલો સ્ટાર્ટ કરીએ. તો પ્રેઝન્ટ, અચ્છા ધીસ ઇઝ માય મેથોડોલોજી. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જ ભણવાનું, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જ સમજવાનું. બરાબર, આવતા હે તો આવતા હે, બાવા હિન્દી બાવા ઇંગ્લિશ બોલતા હે તો બોલતા હે, કોઈ વાંધો નહીં. ઠીક છે? પહેલા બધા જ ખરાબ ઇંગ્લિશ બોલે. અને એક બીજી પ્રેક્ટિસ ચાલુ કરવાની, કોઈ પણ મૂવી હવે જુઓ ને ઇંગ્લિશ મૂવી, તો પ્લીઝ મહેરબાની કરીને ઇંગ્લિશમાં જ જોજો, હિન્દીમાં નહીં જોવાનું. ખૂન થઈ જાય. બરાબર, પિક્ચરને બચારા લોકોને એવું થાય કે હું શું કરવા આમ પિક્ચરમાં મેં કામ કર્યું. રાઈટ, અને બહુ સ્ટીરિયો ટાઈપિંગ કરે, બીડું વકુન કોઈ એ માંગતા હે, બચારો ઓલો અલગ એસેન્ટમાં બોલ્યો, હાલો વોટ્સઅપ બ્રો, અને હિન્દીમાં થઈ જાય એ ભીડું અપુન કોઈ માંગતા હે. અલા નહીં યાર, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ઇઝ પર્ટિક્યુલરલી બેડ. ચલો એનીવે, સો અનધર એડવાઇસ ઇઝ યુ જસ્ટ ઇન્સ્ટોલ ધીસ, એન્ડ આઈ વુડ સે જ્યારે પણ તમારે રિલેક્સ થવું હોય યુ કેન જસ્ટ improve your English by watching some movies or shows, but in English only, not in Hindi. સબટાઇટલ જોડે જુઓ, વાંધો નહીં. તૂટલું ફૂટલું સમજાય ફરી જુઓ. ઠીક છે? પણ ધીસ ઇઝ હાઉ યુ શુડ ઇમ્પ્રુવ. ચલો પ્રેઝન્ટ ટેન્સ થી થોડા દૂર જતા રહે. સો હવે આપણે કઈ કઈ વસ્તુ સમજીશું. પ્રેઝન્ટ ટેન્સના ચાર ટાઈપ મેં તમને કીધા હતા: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચલો વન બાય વન એક એકને પકડી અને શિકાર કરીએ. ચલો, પહેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. હા, પેન પેપરથી પ્લીઝ લખતા રહેજો જે પણ તમને હું કહેતો છું. બરાબર, હા પીપીટી શેર થઈ જશે, ધેટ્સ નોટ એન ઇશ્યુ. પણ ઘણી બધી હું એક્સ્ટ્રા વસ્તુ જે બોલતો જઈશ એ તમને લખેલી હશે તો તમને કામમાં આવશે. ઠીક છે? ચલો, તો સાદો વર્તમાન કાળ. હા, મારું ગુજરાતી થોડું વંચાયું તો છે, તો એટલું ખરાબ બી નથી, પણ ચલાવી લેવું. ઠીક છે? ચલો, તો સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળનો મતલબ શું થયો કે કોઈ ક્રિયા છે, જો સિમ્પલેસ્ટ મિનિંગ આનું ક્યાં થાય ખબર છે, કે જે ક્રિયા યુઝ્યુઅલ હશે, બરાબર, સામાન્ય રીતે થતી હશે, રોજ બરોજની થતી હશે, બરાબર, એકદમ રૂટીન વર્ક છે, રૂટીન છે ભાઈ, આઈ વોક અપ એવરી ડે ઇન ધ મોર્નિંગ, સિમ્પલેસ્ટ વસ્તુઓ છે. બરાબર, તે બધી જ વસ્તુઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. ઠીક છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પર જનરલી એક્ઝામમાં સવાલ હોતો નથી, પણ અનલેસ વી અન્ડરસ્ટેન્ડ ધીસ, તો ઘણીવાર ટ્રાન્સલેશન કે સ્પીચ આવે ને, સ્પીચમાં ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટમાં તમે અહીંયા ભૂલ કરી શકો. બરાબર, એ તમને થશે ત્યારે બી હું કહીશ, હમણાં બી હું તમને કહીશ કે કઈ ભૂલ થાય. પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ તમારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. ઠીક છે? તો એને ઓળખવાની વસ્તુ કહી તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેલું સ્ટ્રક્ચર સમજી લઈએ. જો ચાર ટાઈપના વાક્ય રચના હોય, બરાબર, કોઈ પણમાં ચાર ટાઈપની વાક્ય રચના હોય. એફર્મેટિવ એટલે કે જેને કહીએ હકાર વાક્ય. ઠીક છે? પછી બીજું હોય જેને કહીએ નેગેટિવ એટલે કે જેને કહીએ નકાર વાક્ય. ઇન્ટરોગેટિવ, એમાં બે ટાઈપ હોય. એક છે પ્રશ્નાર્થ વાક્ય, બરાબર, કે જેમાં તમે ક્રિયાપદની મદદથી જ તમે સવાલ પૂછો. અને ઘણું છે WH કે હાઉ કે એવા વાળા સવાલ પૂછો. ઠીક છે? તો આ બંને પ્રશ્નાર્થ વાક્યો છે, પણ આ એક સિમ્પલ છે.
અને આ એક છે કે ડની આગળ કેવી તમે વર્ડ લગાવીને એની મદદથી તમે ફર્ધર મિનિંગ ડિગ આઉટ કરવાનો ટ્રાય કરો છો. તો સેન્ટેન્સ નું સ્ટ્રક્ચર કેવું હશે? અગેન બહુ એલિમેન્ટરી છે, બરાબર. પેલા જનરલી શું હોય ઇંગ્લિશમાં? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ઠીક છે. તો મોરલેસ એફર્મેટિવ તો બહુ ક્લિયર છે કે બરાબર. ફોર એક્ઝામ્પલ, આઈ એમ હેપી, બરાબર. આઈ એમ હેપી ટુડે. હા, ઓલી હેપી નહીં હો પ્લીઝ, જેને ખબર છે પ્લીઝ હસતા નહીં, પણ હા, જે હેપીને નથી ઓળખતા પ્લીઝ, તમે લોકો દુનિયાનું બહુ બધું જ્ઞાન મિસ કર્યું. એનીવે, ચલો, આઈ એમ હેપી ટુડે. ઠીક છે. તો આ હકાર વાક્ય છે. આઈ અહીંયા સબ્જેક્ટ છે. આઈ એમ હેપી ટુડે. આમાં જો ઓબ્જેક્ટ નથી, બરાબર. અગેન મારા વાક્ય બહુ ડાયનામિક હશે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ઇટિંગ એન ચોકલેટ. ચલો બીજું વાક્ય લખીએ. આઈ એમ ઇટિંગ અ ચોકોલેટ. નહીં તો ફોર એક્ઝામ્પલ, આઈ છે એ શું થયું? સબ્જેક્ટ થયું. અને ચોકલેટ છે એ ઓબ્જેક્ટ થયું. હું ચોકલેટ ખાઈ રહ્યો છું, ગુજરાતીમાં આપણે આમ બોલીએ, પણ લખીએ ક્યારે? ઊંધી રીતે, એટલે વર્બ વચ્ચે આવી જાય. જ્યારે આપણે નેગેટિવ જઈશું ને, તો નેગેટિવમાં કેવું થશે? અગેન ઘણા લોકોને એલિમેન્ટરી લાગે. ટ્રસ્ટ મી, 100+ પેપર મેં ચેક કર્યા છે, બરાબર, મીન્સના. અને લોકોના વાક્ય રચનામાં એ નથી ખબર પડતી કે વાક્યમાં કીર્તા ક્રિયાપદ ક્યાં આવે ને નોટ ક્યાં મૂકવું. ઠીક છે. ઘણા લોકો આઈ નોટ હેપી એમ ટુડે. અલા ભાઈ, શું છે પણ આવું નહીં કરો. ઠીક છે. સો જો સિમ્પલ વસ્તુ શું થઈ? આઈ એમ હેપી ટુડે અથવા તો આઈ એમ ઈટિંગ અ ચોકલેટ. તો એનું નકાર વાક્ય શું થશે? હા, હવે ઘણી વાર આપણને આવું પૂછશો ડાયરેક્ટિવ્સ. હા, આપણે બાય ધ વે એક આવે છે ડાયરેક્ટિવ્સ, ડુ એઝ ડાયરેક્ટિવ. એક સવાલ એવું બી હોય છે કે ભાઈ હકાર ને નકામ સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન. તો એ પણ અહીંયા જુઓ, તમને ઓલમોસ્ટ થોડું ઘણું શીખવાડતો જ જઉં છું. અલગથી કદાચ લેવું પણ નહીં પડે, કારણ કે મોરલેસ એમાં આ જ વસ્તુ આવે છે. એક વાર છેલ્લે સમરાઇઝ કરી લઈશું. ચલો, તો હામાંથી તમે જાણો આઈ એમ હેપી. તો જ્યારે હામાંથી નકાર ટર્ન ઇટ ઇન્ટુ અ નેગેટિવ ઓર ઇન્ટરોગેટિવ એવું તમને ડાયરેક્શન આપે ને, તમારે વાક્યનું રૂપાંતર કરવાનું હોય. ઠીક છે. એક માર્ક અગેન અહીંયાથી એક્સ્ટ્રા નીકળે. તો તમે જુઓ, જનરલી કેવું થાય કે અફર્મેટિવ માંથી નેગેટિવ કરો ને, તો આઈ એમ મિનિંગ એ રાખવાનો હોય, મતલબ સેમ રહેવો જોઈએ, અર્થ ના બદલાવો જોઈએ. આઈ એમ નોટ હેપી ટુડે એટલે અર્થ બદલાઈ ગયો. ખુશ હતો અને તમે એને દુખી કરી નાખ્યો. તો જનરલી જ્યારે તમને પૂછે ને કે વાક્યનું નેગેટિવ કરો, તો તમારે શું કરવાનું? વિરોધાર્થી શબ્દ વાપરવાનો, પણ અર્થ બદલાવો જોઈએ નહીં. તો આઈ એમ નોટ સેડ ટુડે, ધેટ વિલ બી ધી ટ્રાન્સલેશન. તો શું થયું? આઈ એમ પછી નોટ સેડ ટુડે. ઠીક છે. સો નેગેટિવ કેવી રીતે થશે? તો કે આ રીતે થશે. આઈ પછી એમ નોટ સેડ ટુડે. ઠીક છે. તો નોટ ક્યાં આવ્યું? વર્બ પછી આવ્યું. પછી ચલો, આઈ એમ ઇટિંગ અ ચોકલેટ, મતલબ કે આઈ એમ નોટ ઈટિંગ. જો એમ પછી નોટ આવ્યું અને પછી ઈટિંગ આવ્યું. ઠીક છે. તો તમે જો આ રીતે છે ને, દરેક વાક્યના ટેન્સ પ્રમાણે એમાં થોડું થોડું અલગ અલગ જગ્યાએ વપરાતું જશે. તો ક્યાં થશે? આઈ એમ નોટ ઈટિંગ અ પેન ટુડે. એટલીસ્ટ પેન તો હું નથી જ ખાતો. ઠીક છે. આઈ એમ ઇટિંગ અ ચોકલેટ, ધેટ મીન્સ આઈ એમ નોટ ઈટિંગ અ પેન. એટલીસ્ટ ધેટ ઇઝ અ કરેક્ટ વન. ઓર આઈ એમ નોટ ઈટિંગ મે બી અ બ્રિક, કે હું ઈટ તો નથી જ ખાતો. ઘણા લોકો ટ્યુબલાઇટ ખાય છે, પણ આપણે એવા સાહસિકો નથી, તો આપણે નથી કરતા. તો આઈ એમ નોટ ઈટિંગ અ ટ્યુબલાઇટ. ઠીક છે. તો મિનિંગ ચેન્જ ના થવો જોઈએ. અધરવાઇઝ તમે એમ કહો કે આઈ એમ ઈટિંગ અ ચોકલેટ અને આઈ એમ નોટ ઈટિંગ અ ચોકલેટ, ટ્રસ્ટ મી, તમને આના માર્ક નહીં મળે. કેમ? તમે મતલબ બદલી કાઢ્યો. ક્લિયર? સમજાય છે? ચલો, તો આ થયું નેગેટિવ. ચલો, હવે આપણે આમાં ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન માર્કની વાત કરીએ. ચલો પાછળ જઈને થોડી જગ્યા સુધી. ક્વેશ્ચન માર્ક હોય, બરાબર. તો પેલો સાદો ક્વેશ્ચન છે. તો શું હતું? આઈ એમ ઇટિંગ અ ચોકલેટ. તો અને ક્વેશ્ચન પૂછું તો હવે અગેન આને ક્વેશ્ચન પૂછું તો એમ આઈ ઇટિંગ અ ચોકલેટ, પણ ભાઈ જનરલી તમે પોતાને સવાલ નથી પૂછતા. તો એને કઈ રીતે ક્વેશ્ચન માર્ક થાય? આર યુ ઇટિંગ અ ચોકલેટ ટુડે? ઠીક છે. આર યુ ઇટિંગ અ ચોકલેટ? આર યુ ઇટિંગ. તો તમે જુઓ, આર અને ઈટિંગ ની વચ્ચે, એટલે કે ક્રિયાપદની વચ્ચે યુ ઘૂસી ગયું. ઠીક છે. તો આ રીતના એક બેઝિક સ્ટ્રક્ચર હોય છે. અને આ બધું શું થશે? હું તમને આ બધું પચશે ને બધા ટેન્સીસ પછી હું તમને એક સિમ્પલ આખું ટેબલ બનાવીને આપી દઈશ. એક જ વાક્યના બારે-બાર સ્વરૂપ તમને મળી જશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના 4, ફ્યુચરના 4, પાસ્ટના 4, અને તમે એ વાક્ય જોશો, બરાબર. એક ક્રિયાપદ હશે, એક સબ્જેક્ટ હશે, એક ઓબ્જેક્ટ હશે. દરેક ટેન્સમાં એને કઈ રીતે લખાય, ધેટ વિલ બી ધી ગાઈડલાઈન. બરાબર. તો તમે જુઓ, આર યુ ઈટિંગ અ પેન ટુડે? ઠીક છે. તો આર આગળ આવી ગયું, તો આ રીતે એક રચના થઈ ગઈ. અને વોટ આર યુ ઈટિંગ ટુડે? ઓર વોટ આર યુ ઈટિંગ રાઈટ નાઉ? ઠીક છે. ઓર વોટ આર યુ ડુઈંગ રાઈટ નાઉ? આર વોટ આર યુ ફીલિંગ રાઈટ નાઉ? ઠીક છે. તો આ રીતના ક્વેશ્ચન માર્ક થશે.
સો એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે ચલો આ રીતે બી આપણે થોડું કંઈ કરી શકીએ. ચલો હવે આગળ જઈએ કે ભાઈ એને શોધવું કઈ રીતે, ખબર કઈ રીતે પડે. ઘણા લોકોને કેવું હોય કે નહીં અમને અમુક કીવર્ડ જોઈએ કે ભાઈ ખબર કઈ રીતે પડે કે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ છે. તો જો એની અંદર આવા કીવર્ડ જોવા મળશે. ઓલવેઝ ટ્રસ્ટ મી, કીવર્ડ્સ મે બી મિસલીડિંગ, પણ મોર ઓર લેસ યુ કેન રિલાય. ઓલવેઝ, હંમેશા, ઓફન, યુઝ્યુઅલી, સમટાઈમ્સ, સેલ્ડમ. આ સેલ્ડમ નો મિનિંગ જે ના ખબર હોય ને વર્ડ વેબ વાપરીને ચેક કરી લેવા, મને ખબર છે પણ હું નહીં કહું. ઠીક છે. નેવર, રેગ્યુલરલી, રેરલી, ફ્રીક્વન્ટલી, એવરી ડે, એવરી વીક, એવરી યર, ઓન મંડેઝ, ઓન સન્ડેઝ, ઓન સેટરડેઝ, આફ્ટર સ્કૂલ, મતલબ આફ્ટર એનીથિંગ, એવરી ડે, એન્ડ યુઝ્યુઅલી વન્સ ઇન અ વીક, વન્સ ઇન અ ટાઈમ, ઓર વન્સ અપોન અ ટાઈમ પાસ્ટમાં થઈ જાય તો ત્યાં ના જતા વન્સ ઇન અ વીક સુધી રાખજો. ઠીક છે. સો મોરલેસ આ બધા વર્ડ્સ હોય તો એ શું બતાવે છે કે ભાઈ અત્યારે સાદો વર્તમાન કાળ વાક્ય એનું આજુબાજુનું છે. હવે કઈ કઈ કેસમાં કઈ કઈ જગ્યાએ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ. ચલો પહેલું સિમ્પલમાં સિમ્પલ વસ્તુઓ છે કે જે તમારી ડેઈલી રૂટીન એક્ટિવિટી છે ને, બરાબર. જે ફોર એક્ઝામ્પલ તમે આઈ વોક અપ એવરી ડે ઇન ધ મોર્નિંગ, તો તમે રોજ ઉઠો છો, તમે રોજ બ્રશ કરો છો, રોજ ઓફિસ જાઓ છો, રોજ ભણો છો, બરાબર. તો એ બધા જ વાક્યો, એ બધી જ ક્રિયા શેમાં આવશે? સાદા વર્તમાન કાળમાં આવશે. ક્લિયર? ધેન સેકન્ડ, કોઈ એવી એક્ટિવિટી છે કે જે રેગ્યુલર છે, બરાબર. રેગ્યુલર એક્ટિવિટી કેટલી? કે ફોર એક્ઝામ્પલ ન્યૂઝપેપર કમ્સ એવરી ડે. ન્યૂઝપેપર ઇન ઇન્ડિયા ઇઝ પબ્લિશ્ડ એવરી ડે. અથવા તો સફારી મેગેઝિન છે, મંથલી પબ્લિશ થાય છે. તો શું કહી શકો તમે કે સફારી ઇઝ પબ્લિશ્ડ એવરી મંથ. ઠીક છે. એવી એક્ટિવિટી કે જે પીરિયોડિકલી રિપીટ થાય જ છે, બરાબર. તો એ રીતે કહી શકો. થર્ડ છે કે કોઈ એક્ઝામ્પલ છે કે નેચર છે કે હેબિટ છે, તમારી કોઈ આદત છે, બરાબર. ફોર એક્ઝામ્પલ અમુક લોકો છે એ ડુંગળી નથી ખાતા, બરાબર. તો એ લોકો કઈ રીતે કહી શકાય કે આઈ ડુ નોટ ઈટ ઓનિયન, ઓર આઈ રન એવરી ડે. તો ઇટ ઇઝ અ હેબિટ, ઇટ્સ નેચર, ઇટ્સ પર્સનાલિટી. તો જે તમારી યુઝ્યુઅલ કેરેક્ટરિસ્ટિક છે એને ડિસ્ક્રાઇબ કરવી હોય તો પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરી શકો. ઠીક છે. ધેન યુનિવર્સલ ટ્રુથ. તમે કોઈ યુનિવર્સલ ટ્રુથ, ફોર એક્ઝામ્પલ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, બરાબર. ઓર ભાઈ સલમાન ભાઈ નું બી વાક્ય છે ને कि एक बार में कमिट कर दिया तो खुद की भी नहीं सुनता, मे बी दैट इज अ यूनिवर्सल ट्रूथ, हु नोस. चलो लाइटर नोट. બાય ધ વે હું પણ મસ્તી થોડી ઘણી કરતો રહીશ તો થોડા ઘણા જોબ પર પરાણે હસી લેવું, એટલીસ્ટ મજા આવે, રાઈટ. લાઇટર ટોનમાં આપણે ભણવાનું ટ્રાય કરીશું. સો કેટલીક વસ્તુ છે જે યુનિવર્સલ ટ્રુથ હોય, બરાબર. કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ વસ્તુ છે કે જે નેચર ફોલો કરે છે, કે ફોર એક્ઝામ્પલ અવર સોલર સિસ્ટમ હેઝ 8 પ્લેનેટ્સ, તો ઇટ હેઝ, બરાબર. એમાં કઈ હેડ ના લે ભાઈ પેલા હતા ને હવે નહીં રહે એવું બધું નહીં બોલવાનું, રાઈટ. ઇટ ઇઝ યુઝ્યુઅલી અ ટ્રુથ, બરાબર. મૂન છે એ જનરલી મહિને એકવાર ફૂલ મૂન થાય છે અને પછી અમાવસ આવી જાય છે ને ચાંદસા મુખડા, ચલો એ બધી વસ્તુ યુનિવર્સલ ટ્રુથ છે. એનીવે 4 કમ્પોનન્ટ જોયા. ચલો હવે પાંચમો કમ્પોનન્ટ છે એ કેવો છે કે જે બતાવે છે કે ઘણીવાર કેવું હોય કે અમુક એક્ટિવિટી કન્ડિશનલ સેન્ટેન્સ અહીંયા આવી ગયા, પ્રોફેશનલ એક્ટિવિટીઝ. ઠીક છે. આ કનેક્શન છે. ચલો તો પ્રોફેશનલ એક્ટિવિટી, ફોર એક્ઝામ્પલ whenever I'll become a tax official, so I will be engaged in the collection of the taxes. ઠીક છે. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે અને earlier when I was a professor so I could teach. I was teaching every day, so what I will say કે ભાઈ કુનાલ teaches every day, બરાબર. or કુનાલ teaches in a college, બરાબર. કોઈ તમને પૂછે કે તમે શું કરો છો તો તમે કહી શકો કે ભાઈ I am preparing for GPSC class 1 to mains. ઠીક છે. તો પણ અગેન ઇટ્સ નોટ અ પ્રોફેશનલ એક્ટિવિટી, પણ ઘણા બધા લોકોનું પ્રોફેશન બેરોજગાર ના કહેવાય, because they are having some another determined commitments, so they are not berojgar, but still that is a committed, so it is a kind of professional activity which you are doing. ઠીક છે. then કોઈ વસ્તુ એવી છે કે જે નિયર determined ફ્યુચરમાં થવાની છે, બરાબર. કે આ વસ્તુ થવાની જ છે, બરાબર. ખબર જ છે, પાક્કું છે કે આ થશે જ થશે, બરાબર. ધારો કે ફોર એક્ઝામ્પલ તમારું કોઈ રિલેટિવ તમને મળવા આવવાનું હોય 2 દિવસમાં, બરાબર. તો તમે શું કહીશો કે ભાઈ માય બ્રધર કમ્સ ટુમોરો, બરાબર. કે ફોર એક્ઝામ્પલ આ મૂવી છે, ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ વીક ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થવાનું છે, તો તમે શું કહી શકો? ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝસ ટુમોરો ઓર ધીસ વીક,
બરાબર, એમાં માટે વિલ રિલીઝ વાપરવું જરૂરી નથી. ઇવન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થોડું ઘણું નજીકનું ડિટરમાઇન્ડ ફ્યુચર બતાવવું છે તો ત્યાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ આવી શકે. તો એવું વાક્ય હોય કે જેમાં તમને છે ને ઘણી વાર એક સેન્ટેન્સ કરેક્શન નો બી એક ઓપ્શન હોય છે ક્વેશ્ચન આપણો, તો એમાં પણ તમને એવું લાગે કે ખોટું છે, ચેક ધી મીનિંગ, કે ભાઈ જો એવું હોય કે નિયર ડિટરમાઇન્ડ ફ્યુચર નક્કી કરેલો ઓલમોસ્ટ શ્યોર વસ્તુ છે કે જે થવાની જ છે, બરાબર, તો એના માટે તમે સાદું વર્તમાન કાળ વાપરી શકો. પછી ટાઈમ ટેબલ છે, પ્રાઇઝ લિસ્ટ છે, બરાબર, કે ફોર એક્ઝામ્પલ તમે જેને પૂછો કે ફોર એક્ઝામ્પલ આપણે જેને થોડું ઘણું આવડતું હોય કે ભાઈ કોઈ વસ્તુ કેટલાની, બરાબર, દુકાન વાળાને જે પૂછે કે ફોર એક્ઝામ્પલ આ બાબલો છે દાખલો ગયો અને એને કોઈ ઢીંગલું પડ્યું હતું એને પૂછ્યું કે આ વસ્તુ કેટલાની, તો ભાઈ વોટ ઇઝ ધી કોસ્ટ ઓફ ધીસ, બરાબર, તો કે બોલો દુકાનદાર શું કહેશે કે ભાઈ ધીસ કોસ્ટ અરાઉન્ડ ₹2000, અરાઉન્ડ નહીં બોલે એક્ઝેક્ટલી બોલશે કે ભાઈ ધીસ ડોલ કોસ્ટ, COSTS, ધીસ ડોલ કોસ્ટ મે બી ₹300, ઠીક છે, તો ભાવ એટલે ફિક્સ છે, પ્રાઇસ લેટ તમે કહી રહ્યા છો ને, બરાબર. ફોર એક્ઝામ્પલ તમે પૂછો ગુજરાત એક્સપ્રેસ ક્યારે આવવાની, તો મને યાદ છે જ્યાં સુધી એટલીસ્ટ વેન આઈ વોઝ ટ્રાવેલિંગ ફ્રીક્વન્ટલી ઇન ટ્રેન, તો ગુજરાત એક્સપ્રેસ અમદાવાદ સવારે 7 વાગે નીકળવાની, ઠીક છે, તો તમે શું કહે છે કે ભાઈ ગુજરાત ટ્રેન ડિપાર્ટ્સ રોજ જાય છે, રૂટીન છે, ટાઈમ ટેબલ છે, શેડ્યુલ છે, તો એના માટે પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરી શકો, ઠીક છે. ચલો, ધેન કમ્સ ધી કન્ડિશનલ સેન્ટેન્સ, બરાબર. હવે અહીંયા થોડી ટ્રીક આવે છે, બરાબર. કન્ડિશનલ સેન્ટેન્સ એટલે જો તો, ઇફ ધીસ ધેન ધીસ, પણ ધેન લખવાની જરૂર નથી કારણ કે ઇફ ની મતલબ અંદર ધેન આવી જાય. અગેન્સ આપણે જયારે અલગ અલગ કનેક્ટિવ્સ ને આ બધું જયારે જોઈશું ડેટા માઇનસ, ત્યારે આપણે આ બધા વર્ડ્સને સમજવાનું ફરી વન બાય વન કયું ક્યાં વન વપરાય કેવી રીતે વપરાય એ ફરી રિકોલ કરવાનો ટ્રાય કરીશું, ઠીક છે. પણ બેઝિકલી તમે સમજો, ઇફ પછી જો સાદો વર્તમાન કાળ હોય ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો કોમા પછી ભવિષ્ય કાળ આવે, ઠીક છે. ફોર એક્ઝામ્પલ હું તમને એક વાક્ય કહીને આપું કે ઇફ યુ પ્રેક્ટિસ, ઇફ યુ, ચલો આપણે બુક છે ને આપણી જોડે, આપણે ક્યાં વાંધો જ છે, ચાલો અહીંયા બુકમાં લખીએ, ચલો આપણે વાક્યો લખીએ, ઠીક છે, ટેન્સીસ ના. ચલો શું હતું, ઇફ યુ પ્રેક્ટિસ ડેલી, જો યુ જોડે, બરાબર, આ તો ખબર છે ને, આઈ હેવ, યુ હેવ, આઈ વી, યુ, યુ એન્ડ હી શી ઇટ, અને આ અગેન બધાને ખબર જ હશે પણ એકવાર ફરી રિકોલ કરાવી દો, બરાબર. તો જો સાદા વર્તમાન કાળમાં શું જોડે, આઈ આની જોડે છે ને મૂળ રૂપ જ આઈ હેવ, બરાબર, વી હેવ, યુ હેવ, ત્રીજામાં આવે હી શી ઇટ હેઝ, બરાબર, જેને કહેવાય થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન, એની જોડે જ ખાલી એઝ કે એસ વાળું આવે, ક્રિયાપદનું એસ વાળું રૂપ આવે, બરાબર. પ્લે, બધા જોડે પ્લે આવે પણ હી શી ઇટ જોડે શું આવે, પ્લેઝ આવશે, ઠીક છે. તો ઓનલી વિથ ધ થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન જોડે ટેન્સીસમાં આપણે આ વસ્તુ વાપરીએ છીએ, બાકીના બધા જોડે શું આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા તો હેઝ હેવ હોય તો ખાલી એની જોડે હેઝ આવશે, બાકીના બધા જોડે હેવ આવશે. અગેન વેરી એલિમેન્ટરી, બધાને આવડતું જ હશે, પણ આ તો જસ્ટ એક આવ્યું. ઇફ યુ પ્રેક્ટિસ ડેલી, યુ છે તો ક્રિયાપદનું મૂળરૂપ આવે, અને બિલીવ મી અત્યારે વસ્તુ સિમ્પલ લાગે છે, એક્ઝામમાં તમે આવા જ વસ્તુઓમાં જ્યારે તમારો મેઇન્સની ફોર્મેટમાં ભૂલ થાય ને, ટ્રસ્ટ મી, 1 માર્ક તમારો સીધો એક ભૂલ માઇનસ કરી દે છે, અને 1 માર્કની કિંમત ઘણા લોકો કે જે અડધા માર્કે, કે ઇવન સમ અનફોર્ચ્યુનેટ પીપલ હેવ મિસ્ડ ઇટ ઇવન સેમ માર્ક્સ, રાઈટ, તો દે અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ ઓફ ધેટ, કે 1 માર્કનું જો મેં ત્યારે ધ્યાન આપ્યું હોત, it could have been the selection or rejection or maybe class 1 and 2. Do you realize what is the difference of class 1 and 2? At least 8 to 10 years of experience. જ્યારે તમે ક્લાસ 2 માંથી 1 બનવું હોય, it takes around 8 to 10 years or maybe clearing another GPSC, right, and that itself is a very gigantic task, right. તો ત્યાં દરેક માર્કમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર હોવું જ જોઈએ, સમજાય છે, રાઈટ. તો ચલો આપણે એકાદ પેજ પાછું બીજું લઈ લઈએ, ઓકે, યસ, અને આપણે ફરી પાછું ડ્રો કરી લઈએ, ઓકે. તો શું હતું, ઇફ યુ પ્રેક્ટિસ ડેલી, બરાબર, તો આપણે શું કહીશું, યુ વિલ
શ્યોરલી માસ્ટર ગ્રામર. ઠીક છે, મેં શું કર્યું જો, ઇફ યુ પ્રેક્ટિસ ડેલી, જો તમે રોજ પ્રેક્ટિસ કરશો, બરાબર, તમે રોજ કરો છો, બરાબર, તો વી આર ટોકિંગ અબાઉટ આ કરશો, જો કરશો, પણ કેવી વસ્તુ, એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનાવી દઈશું, મતલબ કે કોઈ પણ એક્ટિવિટી છે, નહીં કહેતા કે તુમ મુझे अपनी आदत बना लो, ભાઈ તો લીવ ઇટ અસાઇડ, પણ એ પ્રેઝન્ટ ટેન્સમાં હોય, ઠીક છે, પણ એનાથી તમને જે ગેઇન મળશે, આજે મળશે કે ફ્યુચરમાં મળશે, નેચરલી ફ્યુચરમાં મળશે. તો ઇફ જોડેનું જો પહેલું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો કોમા પછીનું બીજું વાક્ય, મતલબ અહીંયા ઇનડાયરેક્ટલી ધેન લખેલું જ છે, પણ લખવાની જરૂર નથી. ઇફ યુ પ્રેક્ટિસ ડેલી યુ વિલ શ્યોરલી માસ્ટર ગ્રામર. ઠીક છે, ઓર યુ વિલ શ્યોરલી ગેટ સિલેક્ટેડ ઇફ યુ વર્ક ડેલી. ઠીક છે, વી વર્ક ડેલી, રૂટીનલી, સમથિંગ. સમજાઈ ગયું? તો તમે જુઓ, અહીંયા આપણે શું શીખ્યા, અહીંયા આપણે સિમ્પલ શીખ્યા કે ભાઈ એવી વસ્તુ છે કે જેને તમે પોતાની રૂટીન આદત બનાવી લેશો તો શું થશે, તમને ડેફિનેટલી ફાયદો થશે. તો ધીસ ઇઝ નથિંગ બટ ધી કન્ડિશનલ સેન્ટેન્સીસ. ઠીક છે, ઇફ છે, અનલેસ, બરાબર, અનલેસ યુ સ્ટોપ ક્રાઇંગ, બરાબર, આઈ વિલ નોટ કમ વિથ યુ ઓર આઈ વિલ નોટ હેલ્પ યુ. કોઈ વ્યક્તિ હોય, બરાબર, જિંદગીના દુઃખમાં બહુ દુઃખી થઈ ગયું હોય અને રડી રહ્યું હોય, તો તમે શું કહો કે ભાઈ ફોર એક્ઝામ્પલ, અનલેસ યુ સ્ટોપ, ઇફ નોટ નો મતલબ અનલેસ થાય, બરાબર, અગેન આ બધા કનેક્ટિવ્સ આપણે અલગથી જોવાનું છે, પણ અનલેસ યુ સ્ટોપ ક્રાઇંગ, બરાબર, યુ સ્ટોપ ક્રાઇંગ, બરાબર, આઈ વિલ નોટ હેલ્પ યુ. બરાબર, તો તમે શું કીધું, તમે અત્યારે રડવાનું બંધ કરો નહીં તો હું તમને ફ્યુચરમાં મદદ નહીં કરું. સમજાય છે? મતલબ યુ આર, અનલેસ યુ સ્ટોપ એટલે કે તમે કોઈ ક્રિયાને અટકાવી રહ્યા છો, પણ ક્રિયા સાદા વર્તમાન કાળમાં ચાલુ છે. સમજાય છે? તો ધીસ ઇઝ નથિંગ બટ વોટ વી મીન ઇઝ બાય કન્ડિશનલ રિલેશન્સ. સો આવા જ્યારે કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે ત્યારે પણ તમે આવું કહી શકો. ડન. પછી પ્રોવર્બ કે જે હમણાં આપણે જોઈશું, અને પ્રોવર્બ એટલે શું કહેવાય, જેને કહેવાય કહેવતો, બરાબર, મુહાવરાઓ. તો પ્રોવર્બ જે છે, બરાબર, બરાબર, અલ્લાહ શેર હંમેશા અકેલા હોતા હૈ, લાયન ઓલવેઝ કમ્સ અલોન. હવે એને ફ્યુચરમાં, પાસ્ટમાં ક્યાંય ના હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ હોય. કહેવતો, પ્રોવર્બ્સ જનરલી, અગેન કોઈ રૂટીન નથી, બરાબર, પણ જનરલી ફોર મોસ્ટ ઓફ ધ ટાઈમ, મે બી 80, 90, 95% ઓફ ટાઈમ બધી જ કહેવતો સાદા વર્તમાન કાળમાં જ હોય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, ચલો એક બાદ એક નવું પ્રોવર્બ બી કરી લઈએ, અને એક આપણે બે પ્રોવર્બ બે કામ થઈ ગયું. જો આને કહેવાય વન એરો ટુ સ્પેરો. ઠીક છે, હું આ તમને શીટ પણ શેર કરી દઈશ. તો ચલો એક આપણે પ્રોવર્બ લઈ લઈએ. પ્રોવર્બ ને કે ફેક્ચ્યુઅલ ને આપણે આવી રીતે રાખીશું, બરાબર, પ્રોવર્બ એટલે આપણે શું કહીશે, કહેવતો. એમાં પહેલું કહેવત શું કીધું, લાયન ઓલવેઝ કમ્સ અલોન. જો કમ્સ અલોન, બરાબર, શેર હંમેશા અકેલા હોતા હૈ. આવું વાક્ય તમે ક્યાંય સાંભળ્યું તો યાદ છે? મને યાદ છે, કહું, શિવાજી ધ બોસમાં, રાઈટ, શિવાજી ધ બોસમાં શેર હંમેશા અકેલા હોતા હૈ, હિન્દી ટ્રાન્સલેશનમાં. એનીવે, લાયન હંમેશા, લાયન ઓલવેઝ કમ્સ અલોન એ મુહાવરો છે, રાઈટ. એનો સિમ્પલ મતલબ શું થાય કે ભાઈ જે તાકાતવાળા લોકો છે, જે કેપેબલ લોકો છે, એને ઝુંડમાં રહેવાની કે કોઈના બીજાના સહારાની જરૂરત નથી. મુझे किसी के सहारे की जरूरत नहीं है. ઠીક છે, સો દેટ ઇઝ અ સિમ્પલ પ્રોવર્બ. હા, બાય ધ વે, હું આવી મસ્તી કેમ કરું છું, કારણ કે જેટલી વાર હું આવી રીતે કહીશ ને એટલી વાર કોમેડી રીતે તમારા મગજમાં ઇમ્પ્રિન્ટ થઈ જશે, અને જોડે જોડે તમને એ વસ્તુ આવડી જશે. ઠીક છે, તો આ એક સિમ્પલ થયું કે જે પણ પ્રોવર્બ છે એને આપણે કરી શકીએ. ચલો એક બીજો આપણે પ્રોવર્બ કરી લઈએ. ચલો બીજો પ્રોવર્બ કયો કરીએ? હા, કે ભાઈ ખાડો ખોદે તે પડે. સાંભળ્યું છે? ગુજરાતીમાં કહેવત છે ખાડો ખોદે તે પડે, પણ એના માટે ઇંગ્લિશ કહેવત શું છે? અ ડિસાઇટફુલ મેન, DECPEIT, ડિસાઇટફુલ મેન digs, man સિંગલ, એક વચન, મેન digs his own grave. ગ્રેવ એટલે કબર. બરાબર. હવે તમને ભાષાંતરમાં પૂછ્યું હોય, ગુજરાતી કરો ઇંગ્લિશમાંથી, અને કોઈ મહાનુભાવે આવું કીધું હોય, તમારે નહીં કહેવાનું કે લાલચુ માણસ હંમેશા પોતાની ખબર ખોદે છે. ના ભાઈ, શું લખવાનું? ખાડો ખોદે તે પડે. ફોર એક્ઝામ્પલ, ગાંધીજીએ કીધું હોય કે ભાઈ ખાડો ખોદે તે પડે,
તો એનો મતલબ શું થયો? અ ડિસાઇટફુલ મેન ડિગ્સ હિઝ ઓન ગ્રીવ. તો આ વસ્તુ તમને ટ્રાન્સલેશનમાં બી હેલ્પ કરશે. તો બીજી કહેવત સમજી લીધી આપણે. ચલો પછી એક બહુ સિમ્પલ, બધાને ખબર હશે, ટીટ ફોર ટેટ. બરાબર, આ તમે ગમે ત્યાં એસેમાં વચ્ચે ક્યાં યુઝ કરી શકો. ગુજરાતી મતલબ શું છે? જેવા સાથે તેવા. ઠીક છે. ચલો પછી હજી એક કહેવત આપણે લઈ લઈએ. બરાબર, ચલો હવે કઈ કહેવત લઈએ? ફોર એક્ઝામ્પલ, હા, વન સ્વેલો, બહુ વર્ડ કહેવત છે. વન સ્વેલો, SWALLOW, વન સ્વેલો ડઝ નોટ મેક અ સમર. ઠીક છે. અને આનું ગુજરાતી બી બહુ ખતરનાક છે. સૂંઠને સૂંઠને ગાંગડે ગાંગડે ગાંધી ન થવાય. બરાબર, એટલે એકાદ વાર તમે સૂંઠનો ગાંગડો ખાઈ લીધો ને તમે કહેશો કે તમે ગાંધીની જેમ મહાન થઈ જશો. બરાબર, કે તમને લેજન્ડ બની જશો ને તમને બી લોકો બાપુ અને પાર્લેજીની જેમ જી લગાડશે. તો ભાઈ એ જરૂરી નથી કે એ થાય. તો એના માટે ઇંગ્લિશ કહેવત છે, વન સ્વેલો ડઝ નોટ, શું છે? ડઝ નોટ મેક અ સમર. ઠીક છે. કે ભાઈ એકાદ દિવસ ક્યાંક ગરમી પડી ગઈ તો કઈ ઉનાળો ના આવી ગયો. ઘણી વાર આપણે તો હવે ગ્લોબલ વેધર ફોરકાસ્ટ કેવું થઈ રહ્યું છે? અનિશ્ચિત થઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગને લીધે, ક્લાઇમેટ ચેન્જને લીધે. તો ઘણી વાર એકાદ દિવસ આડું અવળું થઈ ગયું ટેમ્પરેચર, વરસાદ પડી ગયો, કે ચોમાસું ના આવી ગયું. ઠીક છે. તો આવી રીતે જયારે તમારે કોઈ કહેવતને એમ્પ્લાય કરવી હોય ત્યારે પણ તમે શું યુઝ કરી શકો? યુ કેન ઓલવેઝ યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઠીક છે. તો પ્રોવર્બ્સના કેસમાં બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવે. ધેન, વેન, ટિલ, અનટિલ, આ બધા જયારે હોય, બરાબર, જબ તક તુમ નહીં आओगे मैं इंतजार करूंगा. ઠીક છે. બરાબર, તો એ વસ્તુઓમાં પણ તમે આવું કહી શકો. બરાબર, ફોર એક્ઝામ્પલ, તમારે કંઈક પાર્ટીમાં જવું હોય અને તમે તમારા ફ્રેન્ડને કહો કે ભાઈ જતો નહીં, હું આવું પછી જ જજે. બરાબર, તો આપણે શું કહીએ? વેટ ટિલ આઈ કમ. બરાબર, વેટ ટિલ આઈ કમ, એટલે હું ના આવું ત્યાં સુધી જતો નહીં. બરાબર, તો જ્યાં સુધી તમારે કેવું હોય ત્યાં સુધી તમે આને આવી રીતે કહી શકો. પછી ઘણીવાર તમે કેવું હોય કે ભાઈ, ફોર એક્ઝામ્પલ, એઝ સુન એઝ, બરાબર, વી લીવ એઝ વી લીવ, અથવા તો ટ્રેન લીવ્સ, અથવા તો ટ્રેન નહીં, બસમાં એવું હોય ને, ઓલી લક્ઝરી બસ, ધ બસ લીવ્સ એઝ સૂન એઝ ઇટ ઇઝ ફૂલ. બરાબર, એટલે વાત ફ્યુચરની કરે છે. અહીંયા થોડા ઘણા બીજા વર્ડ છે, ટિલ, વેન, અલ, કે પછી એઝ સૂન એઝ. બરાબર, એવા કોઈ શબ્દો છે કે જેનો મતલબ કંઈક નજીકના ભવિષ્યનો થાય છે. બરાબર, નજીકનું ભવિષ્યનો થાય છે, ઓલમોસ્ટ સર્ટેન જેવું. તો પણ એના માટે પણ તમે સાદા વર્તમાન કાળ વાપરી શકો. પછી કેટલીક વસ્તુઓ લખણ હોય કે જેને કે નેચરલ. બરાબર, તમારે ઇનહેરન્ટ છે, વારસાગત આવી છે, કાં તો નેચરલી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, અ મધર ઓલવેઝ લવ્સ ધેર ચાઇલ્ડ. બરાબર, પોતાના બાળકને મધર હંમેશા, માતા પિતા, પેરેન્ટ છે એ તો પોતાના બાળકોને હંમેશા પ્રેમ કરવાના. બરાબર, તો પેરેન્ટ ઓલવેઝ લવ્સ ધેર ચિલ્ડ્રન. ઠીક છે. પેલવેન, પેરેન્ટ ઓલવેઝ લવ ધેર ચિલ્ડ્રન. પેરેન્ટ્સ, બરાબર, બહુવચન છે તો લવ આવશે. પેરેન્ટ્સ ઓલવેઝ લવ ધેર ચિલ્ડ્રન. બરાબર, અથવા તો ફોર એક્ઝામ્પલ, સોલ્ટ ઇઝ સોર. બરાબર, સોલ્ટ ઇઝ સોર. અરે, સોલ્ટ સોર ના હોય ને, સોલ્ટ ઇઝ સોલ્ટી. બરાબર, અને મે બી કારેલું ઇઝ ઓલવેઝ બિટર સમથિંગ. એટલે જે વસ્તુ એનો નેચર છે કે ભાઈ આવું જ હોય. બરાબર, લીંબુ હંમેશા ખાટું જ હોય. બરાબર, મને ગળ્યું લીંબુ આપો, અગેન હા, કોઈ એક્સેપ્શન ના લાવતા. તો સ્વાન ઇઝ ઓલવેઝ વ્હાઈટ. ઠીક છે. તો એ બી વસ્તુ છે કે જે નેચરલી એક્સેપ્ટેડ ફિનોમિના છે, એના માટે બી વપરાય. અથવા તો, બરાબર, કોઈ એવી વસ્તુ છે કે જે હિસ્ટોરિકલ પ્રેઝન્ટ છે. બરાબર, હિસ્ટોરિકલ છે ઘટના, પણ ઘણી વાર એને તમે વર્તમાન કાળમાં બન્યું હોય એમ તમે કહી શકો. જનરલી ક્યાં જોવા મળે? આપણે મોરારી બાપુની કોઈ કથા સાંભળી હોય. બરાબર, તો મોરારી બાપુ કેવી રીતે કથા કે ખબર છે? અને રામજી એ ધનુષ્ય હાથમાં લીધું. લીધું હતું નહીં બોલે, એ શું કે છે? રામજીએ ધનુષ્ય હાથમાં લીધું. અને ફોર એક્ઝામ્પલ, આપણે વિક્રમ બેતાળની વાર્તાઓ સાંભળીએ છીએ, કારણ તો આપણે પંચતંત્રની જયારે સ્કૂલમાં વાર્તા સાંભળી હતી, તો ફોક્સ, બરાબર, ઇઝ ઓલવેઝ કનિંગ, અને સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં વાર્તા થાય. તો એવી ઘટના છે કે જે પાસ્ટમાં થઈ ગઈ. બરાબર, અથવા તો કૃષ્ણા ઇઝ ગિવિંગ ધી એડવાઇસ, કૃષ્ણા એડવાઇઝિસ
ધી કૌરવાઝ, બરાબર. અત્યારે ઘણીવાર બે રીતે લખાય સ્ટોરીઝ. એક વસ્તુ પાસ્ટમાં બી લખાય અને ઘણીવાર પ્રેઝન્ટ ટેન્સમાં પણ લખી શકો, પણ જનરલી પ્રેઝન્ટ ટેન્સમાં લખો, આઈડિયલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અથવા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમે લખી શકો. મોરારી બાપુની કથા ઇઝ અ ગ્રેટ એક્ઝામ્પલ ઇન ગુજરાતી, બરાબર. કે ફોર એક્ઝામ્પલ તમારે કેવું હોય કે રામ છે એ એમણે અત્યારે ધનુષ ચડાવ્યું અને હવે રામ રાવણનો વધ કરવા જઈ રહ્યા છે, તો રામ ઇઝ ટેકિંગ હિઝ bow, કે જો ધનુષ લઈ રહ્યા છે, બરાબર. રામ ટેક્સ હિઝ bow એન્ડ ફાયર્સ એટ રાવણ. એમણે તીર લીધું અને રાવણ તરફ છોડી દીધું. ઠીક છે. સો યુ કેન સી that this are almost 12-13 occasions, બરાબર, કે જ્યાં તમને ઓવરઓલ ખબર પડે કે ના ના ભાઈ આ બધી વસ્તુઓ ત્યાં તમને યુઝફુલ થઈ શકે. ઠીક છે. તો આ વસ્તુઓ તમને જ્યારે જોવા મળે ત્યારે તમારે શું કરવાનું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ વાપરવો. ઠીક છે. અને સિવાય પણ એકાદ વસ્તુ હોય છે, ફોર એક્ઝામ્પલ અગેન ઉદ્ગાર વાક્યમાં ધેર ગોઝ માય બસ, હિયર કમ્સ માય, ફોર એક્ઝામ્પલ ઘણા લોકોનું પ્રમોશન આવવાનું હોય, બરાબર, પણ પ્રમોશન ના આવે તો હિયર અને ધેર કરીને જે આપણે લેખા કરીને વાત કરીએ ને કે ગયું મારું પ્રમોશન, બરાબર, તો તમે શું કહ્યું? હિયર ગોઝ માય ચાન્સ ઓફ ગેટિંગ સિલેક્ટેડ. ફોર એક્ઝામ્પલ તમે ગુજરાતીના પેપરમાં કે ઇંગ્લિશનું પેપરમાં તમારે બે સવાલ લખવાના રહી ગયા, બરાબર, અને પછી તમે ઘરે આવ્યા અને તમે ચેક કર્યું, તમને એવું હતું તમે પેપરમાં બધું જ લખ્યું, તમને ખબર પડી ઓહ મેં તો 30 માર્કના ક્વેશ્ચન એટેમ્પ કરવાના જ લઈ ગયા, તો તમે શું લખશો? હિયર ગોઝ માય ચાન્સ ઓફ સિલેક્શન આઉટ ઓફ ધી વિન્ડો. ઠીક છે, કે એ ગયું મારું સફળતા થવાનું સપનું. ઠીક છે. ઘટના જતી રહી છે, થઈ ગઈ છે, પણ એ ભાઈ હવે તમને દુઃખ થયું કે ચાલો પૂરું થઈ ગયું. કરેક્ટ. તો આ બાર લખ્યું એના સિવાય આ એક એક્સ્ટ્રા યુસેજ પણ છે, અને તમે જુઓ તો આટલી વસ્તુઓમાં તમે એને વાપરી શકો. ઠીક છે. સો મોરલેસ આપણે આટલું આજે કર્યું, બરાબર. આપણે 5-7 મિનિટ ક્વેરી સોલ્વિંગ લઈ લઈએ, બરાબર. આજે 4 કહેવત રાખીએ, આપણે કઈ 5 નું મારવાનું તો છે નહીં, રાઈટ. તો આપણે શું કરીશું? રોજ આવી રીતે થોડું થોડું કરીશું. આ હું તમને ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન સેવ કરી દીધી, આ ફાઇલ અપલોડ કરી દઈશ, વિડીયો પણ અપલોડ થઈ જશે, બરાબર. તમારે ફરી જોવું હોય, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જોઈતી હોય તો તમે ફરી ફરીને એને જોઈ શકો છો. ઠીક છે. સો ધીસ વિલ બી માય મેથોડોલોજી, બરાબર. હવે તમારી કોઈ ક્વેરીઝ, સવાલ કે કન્ફ્યુઝન કે એવું કંઈ હોય તો તમે લોકો પૂછી શકો. હાજી પ્લીઝ. ફિંગર રેઝ કરવાનો ઓપ્શન છે, જુઓ તમારી સ્ક્રીન પર એક હાથ દેખાતો હશે, રાઈટ. આવો આવો હાથ છે, જુઓ. એ હાથ તમે રેઝ કરશો ને તો તમારી ક્વેરી તમે ઊભી કરી શકશો. ઠીક છે. અને એના પછી હું તમને વારાફરતી કહીશ, તમે માઇક અનલોક કરીને સવાલ પૂછશો અને આપણે કરીશું. ઓલ્ટરનેટિવલી તમે અહીંયા પણ કોમેન્ટ સેક્શનમાં પણ ટાઈપ કરીને લખી શકો. હા, પ્રેક્ટિસ માટે જેને ડાઉટ છે, પ્રેક્ટિસ માટે આપણે શું કરીશું? એટલીસ્ટ થોડા વાક્યો ભેગા થવા દો, બરાબર. અત્યારે એકમાં તો તમને હું સવાલ આપીશ, તમે સાચા જ કરશો, બટ એટલીસ્ટ વેન વી હેવ ડન 4 to 5 પછી હું તમને પ્રેક્ટિસ સેન્ટેન્સીસ આપીશ કે ચલો બાળકો વિચાર કરો, બરાબર. અને વન્સ એટલે બાળકો એટલે મસ્તી કરું છો, યુ ઓલ આર મચ બેટર ધેન મી ઓન મેની ટાઈમ્સ. સો નથિંગ ઇઝ કે આપણે પ્રેક્ટિસ માટે ક્યારે જઈશું? વન્સ વી હેવ સમ ટેન્સીસ કે જે શીખ્યા પછી હવે તમે કરી શકો. એટલીસ્ટ આઈ વિલ ગીવ યુ 10, 20, 30. અને બેસ્ટ વસ્તુ શું છે ખબર છે? તમે જેટલી પણ મીન્સ લીધી ને, મીન્સના પેપર આપણું આખું ટેન્સ પતે ને પછી તમારે મીન્સ ટેન્સનો બધો કમ્પોનન્ટ પતે એટલે તમારે મીન્સમાં જઈને જોઈ લેવાનું કે શું તમને બધા કમ્પોનન્ટ ફાવે છે કે નહીં. ઠીક છે. આજે આપણે થોડું ધીમે લીધું, પણ નેક્સ્ટ ટાઈમ આપણે એટલીસ્ટ 2-3 કમ્પોનન્ટ કરતા જઈશું અને આ રીતે આપણે ધીમે ધીમે ગ્રામર સમજતા જઈશું. ઠીક છે. તો ધીસ ઇઝ માય આઈડિયા ઓફ એક્સપ્લેનિંગ એન્ડ લર્નિંગ. હવે તમે તમારું શેર કરી શકો કે તમારે કંઈ પૂછવું છે, બોલવું છે, સમથિંગ. હાજી, યુ કેન રેઝ ધ ફિંગર. જો કોઈ ક્વેરી હોય તો, પૂછવું હોય તો. મોર ઓર લેસ ધીસ ઇઝ ફાઇન. જાગો છો ને બધા, રાઈટ. આઈ ગેસ મોર ઓર લેસ જસ્ટિફાઈડ. યા ફાઇન, બરાબર ને? હા, એટલીસ્ટ રિસ્પોન્ડ તો કરો તો મને ખબર પડે કે થિંગ્સ આર ગોઈંગ વેલ ઓર નોટ, રાઈટ. ચલો, કોઈ ક્વેરી છે? સી ધ થિંગ ઇઝ મોટિવેશનલ સેશન. હા, બકા હું અત્યારે છે ને ટ્રાવેલિંગમાં છું, એઝ આઈ ટોલ્ડ યુ, અને આઈ એમ ટેકિંગ ધી સેશન ફ્રોમ વન ઓફ ધી હોટલ્સ ફ્રોમ માય ટ્રાવેલિંગ.
તો નેક્સ્ટ સેશન પણ બેટા હું તમને કહીશ કે વેન આઈ વિલ બી એબલ ટુ ટેક ઇટ, કારણ કે ત્યાં બધું ડિવાઇસ તો લઈને આવ્યો છું પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ને હોય. બટ ડેફિનેટલી આફ્ટર 18 બરાબર ધૂળેટી પછી આપણે વીકલી એકાદ બે સેશન ને બધું કરતા જઈશું. ઇવન આઈ વિલ બી પુટિંગ અ પોલ કે જ્યાં તમારી જે પણ રિક્વાયરમેન્ટ હોય તમે એને પર ટિક કરજો એન્ડ વિલ ડુ ધેટ કાઇન્ડ ઓફ સેશન્સ, રાઈટ? તો એ તો થતું રહેશે. યસ ધર્મેશ, આપણે કરતા રહીશું. વધુ બેઝિક્સ એટલે ભાવિન કઈ રીતે, કેન યુ ક્લેરિફાઈ? બેટા જો તમે એક એક વસ્તુ સમજો, દેર આર જસ્ટ 12 ટેન્સીસ, બરાબર? હવે મેં ટોપિક કરાયો ને, હવે એવું હશે ને તો હું તમને અમુક બુક આપી દઈશ, બુકની સોફ્ટ કોપી મૂકી દઈશ, ઠીક છે? આપણા ગ્રુપમાં એક ગ્રુપની સોફ્ટ કોપી મૂકી દઈશ, તમે એમાંથી બેટા પ્રેક્ટિસ કરજો, બરાબર? કોર્સ તમે ચેનલ પર ચેક કરી લેજો, જીપીએસસી ઇન્ટરેક્ટિવ સ્ટડીઝ. આપણે ઇનિશિયલ થોડા સેશન્સ બધાને માટે ફ્રી રાખીએ છીએ, ઠીક છે? ઇનિશિયલ સેશન્સ ફ્રી છે, બાકીની વસ્તુ પેડ છે, પણ ધીસ ઇઝ ધી ઓનલી વેન્ચર વિચ ઇઝ પેડ. બાકીના બધા વેન્ચર આપણા ત્યાં આવજો, મસ્તી કરજો. આન્સર રાઇટિંગનું આપણું એક છે, વી આર ડુઈંગ ધેટ ઓન રેગ્યુલર બેઝિસ. યસ અંકુર. સેન્ટેન્સ ફોર્મેશન બેટા કેવી રીતે શરૂ કરી શકીએ? તમને છે ને હું કહું, સેન્ટેન્સ ફોર્મેશનનો આપણો ઓલરેડી ટોપિક પણ છે, પણ બેસ્ટ રસ્તો શું છે ખબર છે? તમે વાક્ય વાંચો ને એ બેસ્ટ રસ્તો છે. તો તમારી જોડે કોઈની 9મા 10માની જૂની ચોપડી પડી હોય ને, ગ્રામરની જૂની ચોપડી, કોઈ પણ ધોરણની, બરાબર, જેમાં ટેન્સીસ આવતા હોય, આઈ વુડ સે એટલીસ્ટ રીડ 100 સેન્ટેન્સીસ, બરાબર? બાકી કરતા ક્રિયાપદ આ વસ્તુ હું 1000 વાર શીખવાડીશ ને, તમે લખવા બેસશો ને તમારાથી ભૂલાઈ જ જશે, બરાબર? એના સિવાય મારી જોડે એક બુક છે, એની સોફ્ટ કોપી છે, પણ યુઝ ઇટ ફોર પર્સનલ પર્પઝ ઓનલી, ડોન્ટ સ્પ્રેડ ઇટ, બરાબર? તો હું એ શેર કરી દઈશ, બરાબર? એક છે ઇન્ટરમીડિયેટ, પેનને શું થયું, એક જ સેકન્ડ. તો એક બુક, એક વસ્તુ છે જેને કહીએ છીએ આપણે ઇન્ટરમીડિયેટ ઇંગ્લિશ ગ્રામર બાય રેમન મર્ફી, બરાબર? ઓક્સફર્ડ પબ્લિકેશનની બુક છે, ઠીક છે? ઓક્સફર્ડ નહીં, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, યસ, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસની બુક છે, અને વન ઓફ ધ બેસ્ટ વન, આઈ વુડ સે વન ઓફ ધ બેસ્ટ વન એ છે. તો એ હું તમને બુક આપી દઈશ, એમાં તમને દરેક ટેન્સીસની ઇનફ પ્રેક્ટિસ આપશે, બરાબર? તો ત્યાંથી તમે એને પ્રેક્ટિસ કરો, બરાબર? વિજય, આપણું જે રેગ્યુલર ગ્રુપ બનાવ્યું છે ને એમાં હું બેટા મૂકી દઈશ, કારણ કે આ પબ્લિકલી શેર કરીશું તો બહુ બધા ઇસ્યુ થઈ શકે, રાઈટ? પણ યસ, તમે ટેલિગ્રામ પર કે ગમે ત્યાં સર્ચ કરજો, જો અવેલેબલ હશે તો તમને મળી જશે. યસ કિરણ, પ્લીઝ ક્વેરી. સર, ઇફ નોટ એટલે અનલેસ થાય. તો સર આપણે જે સેન્ટેન્સ લીધું કે અનલેસ યુ સ્ટોપ ક્રાઇંગ, તો આપણે એને ઇફ યુ નોટ સ્ટોપ ક્રાઇંગ તરીકે લખી શકાય? હા, ઇફ યુ ડુ, હા, ઇફ યુ ડુ નોટ, જો આપણે છે ને જ્યારે, હા, ડુ નોટ, યસ, ડુ નોટ. જો ફોર એક્ઝામ્પલ આપણે એવું કેવું, ફોર એક્ઝામ્પલ શી પ્લીઝ, બરાબર? તો એને જ્યારે નેગેટિવ કરશું કે ક્વેશ્ચન માર્ક કરશું તો શું કરશું? શી ડઝ નોટ પ્લે, ઠીક છે? પણ ફોર એક્ઝામ્પલ તમે લખો કે આઈ ઈટ, બરાબર? તો એનું શું થાય? આઈ ડુ નોટ ઈટ, ઠીક છે? તો જ્યારે એમાં એસ કે યસ છે ને અંદર છુપાયેલો હોય વર્બમાં, ઠીક છે? એ જ્યારે તમે નેગેટિવ કરશો કે તમે ઇન્ટરોગેટિવ કરશો ને, ફોર એક્ઝામ્પલ ડઝ શી પ્લે ક્વેશ્ચન માર્ક, ડઝ શી પ્લે ક્વેશ્ચન માર્ક, આનું તમારે કરવું હોય તો ડુ યુ એમ આઈ, ડુ યુ ઈટ એનીથિંગ, ઠીક છે? તમે કઈ ખાધું, હેવ યુ ઈટન એનીથિંગ, ઠીક છે? એ અલગ વસ્તુ છે, પણ અગેન એ પરફેક્ટ ટેન્સમાં જ સવાલ પૂછે, ઠીક છે? એ આપો, જો હું ઇવન ખોટો એક્ઝામ્પલ ખોટી જગ્યાએ મૂકવા જઈશ ને તો પણ થશે નહીં, બીકોઝ ઇટ ઇઝ ધેટ સિમ્પલ, કરેક્ટ? તો અમુક વસ્તુઓ તમે સમજો કે બહુ ઇઝી છે, જસ્ટ યુ કેન પ્રેક્ટિસ એન્ડ લુક એટ મોર એન્ડ મોર સેન્ટેન્સીસ, આઈ વુડ સે. આ વસ્તુ હું તમને હિન્ટ આપું છું, પણ અગેન હા, વન મોર થિંગ વિચ આઈ વુડ લાઈક ટુ ક્લેરિફાઈ, કે હું તમને જે પણ હેલ્પ આપીશ ને, ઇટ વિલ બી લાઈક 10%, મેક્સિમમ 10%, અને ઇવન ઇન ધેટ અવર સેશન્સ આજનું જે મેં પહેલું લીધું, આઈ એમ થિંકિંગ કે એટલીસ્ટ 15 to 20 hours નું આપણું રહેશે મિનિમમ, એવું લાગે છે અત્યારે. 15 કલાક તો સહેજે થઈ જશે આપણા બધા કમ્પોનન્ટને સરખી રીતે ટચ કરતા. પછી આપણે એવું એક્સપેક્ટ ના કરી શકીએ કે દરેક વસ્તુ તમને સેશનમાં હું કવર કરી શકું, કારણ કે ટ્રસ્ટ મી, ઇટ ટુક મી 4 years 1 hour on daily basis to build my English grammar.
right? So all you have to do is just practice so many things. વધુમાં વધુ સાંભળો, વાંચો, સમજો, પ્રેક્ટિસ કરો, and all of a sudden you will do find yourself in a very good position. હા, ઘણા લોકોને એ સવાલ હશે કે અત્યારે સર જીએસ નું બી બર્ડન હોય છે, તો એની જોડે આ કઈ રીતે મેનેજ કરવું? આઈ વુડ સે જીએસ માંથી કંટાળી જાઓ ને ત્યારે ઇંગ્લિશ કરજો. પણ જો જીએસ માં બી માર્ક વધારવા હશે ને, grammar will help you. And I told you earlier, it is not any GS paper which will decide your selection or rejection. પણ ઘણા લોકો એવા છે જેને ઇંગ્લિશમાં બહુ સારા લોકોના માર્ક્સ સાંભળાય, એવરેજ માર્ક્સ જીએસમાં 60 ની આજુબાજુ છે, ઇંગ્લિશમાં 65 છે, and they are not selected or not got even interview call. That is very bad. ઠીક છે, કારણ કે 60 માર્ક્સ on an average GS 1 to 3 and you should be at least class 2 officer. જો તમે આમાં 80 પ્લસ હો ને તો તમારું સિલેક્શન થઈ જાય. સમજાય છે? 15 માર્કનો ગેપ છે ને, એમાંથી આ ગ્રામર કમ્પોનન્ટ એટલા માટે જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો that is the clarification. Hope it justifies, Kiran. હા સર. હા જી, ચલો. તો હું તમને પ્રેક્ટિસ માટેના એવેન્યુઝ બતાવીશ, મારી જોડે જે સોર્સ પડ્યા છે એ શેર કરીશ, બટ પ્રેક્ટિસ નીડ્સ ટુ બી ડન ફ્રોમ યુ ઓનલી, રાઈટ? હા જી. ધર્મેશ, આઈ એમ સર. ઓકે ધર્મેશ, આ બે ટાઈપનો મિનિંગ શું હતો મને સમજાયું નહીં. આઈ એમ ધર્મેશ જોતાની, આઈ એમ સર. સર ઇંગ્લિશ ના લીધે ઇન્ટરવ્યુ ચૂકી ગયો. હા હા, જો 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 હું એ જ કહું છું કે બહુ બધા લોકોને એટલા સારા લોકો હોય કે જેના માર્ક્સ ગજબ હોય મેઇન્સમાં, પણ હવે અહીંયાથી તો ચાલે જ નહીં, મારી જ દેવાનું, ઇંગ્લિશમાં તો છોડવાનું જ નહીં, રાઈટ? તો દેટ્સ ધીસ કોર્સ ઇટસેલ્ફ ઇઝ, મારા મગજમાં કોઈ પ્લાનિંગ નહોતું, કારણ કે આ તો કેવું છે કે ગ્રામર માટે મારે 5 ચોપડી ફરી જોવી પડે ને આઈ એમ ઓલરેડી વેરી ગુડ એટ ધેટ. તો મારા માટે તો ગ્રામર મેં ક્યારેય જોયું જ નથી. બટ ઇટ ઇઝ જસ્ટ બીકોઝ કે ઘણા બધાની રિક્વાયરમેન્ટ હતી કે નહીં ચલો આ કરીએ, અને એમાં તમે જુઓ તો એફોર્ટ્સ બહુ જોઈએ, બરાબર? એની વિચ વે આપણે કરતા જઈશું, થોડો થોડો રોજ કરશું, થોડો થોડો રોજ તમે પ્રેક્ટિસ કરતા રહેજો, ઠીક છે? એન્ડ દેટ ઇઝ હાઉ વી વિલ બી પ્રોસીડિંગ. ડન? ચાલશે આટલું? કોઈ ક્વેરી છે બીજી? રાઈટ, નેક્સ્ટ સેશન તમને હું એશ્યોર નથી કરતો, વિલ ટ્રાય ટુ કન્ડક્ટ ફ્રોમ વેરેવર ફિઝિબલ, પણ અત્યારે મને ખબર નથી કે કેટલા દિવસમાં થશે, બરાબર? બટ વિલ ટ્રાય ટુ એટલીસ્ટ વી વિલ બી રેગ્યુલર આફ્ટર 19, વન્સ આઈ એમ બેક એટ માય હોમ ટાઉન, બરાબર, એટલે માય વર્ક પ્લેસ, તો હું રેગ્યુલર સેશન કરી શકીશ, ઠીક છે? તો કાઇન્ડલી પાર્ડન મી વિથ ધેટ, બરાબર? કારણ કે હું ટ્રાવેલિંગમાં છું તો મારા માટે બધેથી મેનેજ કરવું અઘરું છે. ઓકે, ચલો. તો હોપફુલી તમે સેશનને એન્જોય કર્યો હશે, થોડી ઘણી મજા આવી હશે. એન્ડ ટ્રસ્ટ મી, વેન યુ એન્જોય યુ ટેન્ડ ટુ સ્કોર ગુડ માર્ક્સ, ઠીક છે? બાકી જેને થોડી ઘણી મેથોડોલોજી ફાઈ ગઈ છે એ લોકોને તો મજા જ આવશે આપણી જોડે, રાઈટ? ચલો. તો આઈ હોપ, યા યસ ધર્મેશ બેટા, આપણે ટ્રાય કરીએ તમારું આ વખતે સિલેક્શન થઈ જ જાય. ઓકે, ચલો મળીએ તો પછી. બાય બાય.